પન્ને ઘટ આ ધનસુખલાલ ક્યાં ગાયબ થઈ ગયા? આ ક્યાંક વિટામિન ડી લેતા લેતા ક્યાંક મિસ્ટર ઇન્ડિયા તો નથી બની ગયા ને? યાર ખરા છે આ ધનસુખલાલ. પ્રધાનમંત્રી સત્તા છોડે પણ આ ધનસુખલાલ ધન છોડતા નથી. જય લક્ષ્મી માં, હે મારી જય લક્ષ્મી માં, હે મારી જય લક્ષ્મી માં, હે મારી જય. અમારા કપડાને ગેરહાજરીના ભૂલ થઈ ગઈ સાહેબ. ગોળકીના આવું કર્યું છે, આખું બગાડી મારું છે. હું ધોઈ આપું છું ને. લાવ ધોતી કાઢો. કાઢો પૂછું. ઉગાડો કર્યો તે, આમે ઉગાડો કર્યો ને આમે ઉગાડો કર્યો તે. મને કરવાવું માંગે તું? સાહેબ મને એમ કે તમે રોજ જે પલંગ ઉપર સુઈ જાવ છો ને, આજે નીચે સુઈ જતા ફસાઈ ગયા હશો. અરે તારા બાપાનો તબેલો આ કુવાની જગ્યાએ દેખાય તને ટોપા. તારી જાત તો ગોળકીના. જાઉં છું. જાઉં છું. જા જલ્દીથી બીજું ધોતું લાવ. બહુ મારે છે. જાઉં છું. બહુ મારે છે યાર, બહુ મારે છે. અલ્યા નાથિયા, હા આ શું થયું? કઈ નહીં. સવારમાં કાગડાએ ચાંચ મારી. હે? સવારમાં કાગડાએ ચાંચ મારી. પેલા તારા કાનમાંથી ભૂંગળા કાઢ. સવારમાં કાગડાએ ચાંચ મારી. પણ આ ટોપી કેમ આડી પહેરી છે? જ્યાં સુધી આ ધનસુખલાલ મિનિસ્ટર બનવાનું સપનું પૂરું નહીં કરે ને ત્યાં સુધી આ આડી પહેરીશ. હે? હા, એક કામ કર, તું અંદર જાતે જઈને જોઈ લે. જા. સી ખબર આ હે જાયો છે. નાથિયો. મને લક્ષ્મીજીને હેઠા પડી દીધા રાયા. ઘૂઘરીની એ તારી જાતી જાય એથી ભાગ. એ ચાદર પહેરવા તું ક્યાં આવી પાછી? હે ભગવાન, આ શું? એ મિસઅન્ડરસ્ટેન્ડિંગ નહીં કરતી મેનકા? અરે આ ઓ તું તો મને એવા ઝટકા આપે છે કે જાણે જિંદગીમાં પહેલી વાર તું મને જોતી હોય. અરે ભાઈ સાહેબ બોલો ઘૂઘરીનો, અહીંયા આવ્યો તો મારી પથારી પહેરવીને વયો ગયો. તમે કમાલ છો ને. આ શું બધા નવા નુસ્ખા શોધી કાઢો છો? આમ પલંગમાં રૂપિયા રખાય? અરે વાહ, કીધું બૈરાની બુદ્ધિ પગની પાની એટલે પાની એ જ. અરે ધનસુખલાલની મેનકા, તને કેમ સમજાવું કે આ ઘરમાં તિજોરી હતી એ બધી ભરાઈ ગઈ છે. અને આ બેડ મેં તને ગાદલા મુક્કા બનાવીને દીધો તો તે ગાદલા મૂક્યા નહીં. મેં કીધું કાલે છે તો નોટું મૂકું. બીજું માં, અરે માણસ પાસે પૈસા હોય તો માણસ સોનું ખરીદે. અરે જમીનમાં રૂપિયા નાખો, એમાંથી ઉગી નીકળે. અરે તું શેની વાત કરે છે? સોના ચાંદીની? જરા અક્કલથી વિચાર કરો કે આ નોટો હું કામ ભેગી કરી છે ખબર છે? આ નજીકમાં ઇલેક્શન આવવાનું છે અને હું અટાણ લગી તો ધારાસભ્ય, હવે મિનિસ્ટર બનવાના ચાન્સીસ પૂરેપૂરા છે આપણા. આ મતદાતા મત દે ને, આ નોટો જે મતદાતા મત દે ઈ લોકોને દેવી પડે તો મિનિસ્ટર બનાય ગાંડી. અને સોનાનો ભાવ તને ખબર છે? સોનું તો પડ્યું ઉપરથી હેઠે. ચોત્રીના થયા 28 અને જમીન ગાંધીનગરમાં 7 લાખ હતા, અત્યારે 1.5 લાખનો વીઘો મળે જમીન. પણ આના કોઈ દી 1999 ન થાય અને આ 500 499 ન થાય. ખબર છે આની પર હું છે? આમાં રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના ગવર્નરની સહી છે. એ આમાં મોટા બાપુજીનો ફોટો છે અને મોટા બાપુજી કોઈ દી ધોકો ન દે. હા. એ ભગવાન. ना बीवी ना बच्चा ना बाप बड़ा ना मैया, the whole thing is that के भैया सबसे बड़ा रुपया. તું મારા રૂપિયા પાછા આપી દે ભાઈ, પાછા આપી દે મારા રૂપિયા. અમે હું શું કહું છું, તને પણ શું લાગે છે આપણા દેશમાં પૈસા તો પોલિટિશિયન્સ જ કમાય છે નહીં? આ શું બેંક લૂંટીને આવ્યો છો આટલી બધી? અરે બેંક લૂંટવાની ક્યાં મળે? તારો બાપ કેટલી 24 કલાક મહેનત કરે છે તારે ખબર પડે છે? હે તારે આ પૈસા ભેગા થાય છે, એમને નથી થતા. લાવ મારા પૈસા લાવ પાછા આપી દે. પૈસા તો નહીં મળે. કેમ? અરે તમારી પાસે આટલા બધા છે, મને આટલા નહીં આપો કે? અરે પણ તું તો મારું હંમેશા ખિસ્સું ખાલી કરે છે. અત્યારે જનો લઈ જાય છે. અરે તું મારા 5-15 વોટ ઓછા કરશે. લાવને પૈસા, તું મારી નોટો પાછી આપી દે ને. દઈ દે બેટા, દઈ દે. આમે તારા બાપાની ઊંઘ હરામ થઈ ગઈ છે. આ પૈસા નહીં મળે ને તો ખાવાનું એ બંધ થઈ જશે. એક ચા લાવજો. માસ્તર લોચા. માસ્તર ને તો લોચા પડે છે પછી આપશે. કઈ સભ્યતા જેવું છે કે નહીં? એ માસ્તર સભ્યતા છે ને સ્કૂલમાં સારી લાગે, જીવનમાં નહીં. એટલે
એટલે એમ કે સભ્યતા જ જો ચાલતી હોત તો આપણા ધનસુખલાલ જે કંજૂસ છે ને એ પટાવાળામાંથી ધારાસભ્ય ના બન્યા હોત. હા હો મારા બેટું મને ક્યારેક ક્યારેક શબ્દ આવે છે કે હું વડાપ્રધાન થઈ ગયો ભાઈઓ તથા બસ બેનો બોલતો નહીં હો, મને બીક લાગે છે. અલે એ આ કૂતરા જોઈને તો ઊભી પૂંછડીએ ભાગે છે એના કરતા આપણા વડાપ્રધાન જો અરે આતંકવાદીઓને પાકિસ્તાનમાં ઘરમાં જઈને ઘૂસીને માર્યા. એ માસ્તર કોણે ઘરમાં ઘૂસીને આતંકવાદીઓને માર્યા? ઓ છોટા ભીમ, આ માસ્તર જેટલું ભણ્યા હોત ને તો આ સવાલ ના કર્યો હોત. અરે ઘરમાં ઘૂસીને માર્યા એટલે કે સર્જિકલ સ્ટ્રાઇક. તો આમ સીધું બોલ ને, સર્જિકલ સ્ટ્રાઇક એ તો મને ખબર છે. એ તું તો નવરીનો છું તુંય નવરીનો છું એ જીતું. એક કામ કરને મારા જરા વાળ સેટ કરી આપને. પકડો જરા. એ માસ્તર, હું છે ને કોઈ પણ પ્રકારના સેટિંગ રોડ ઉપર નથી કરતો. નહીં સમજણ? આ ઉપર 5 સ્ટાર શોરૂમ છે મારો વાળ કાપવાનો. હે કડકે કડકે પણ વાળંદ કે લડકે, સમજ્યા? આજ પછી બોલતા નહીં. હાય મોની મની. એ વિકીડા તે એક વાત નોટ કરી, આપણે એને કઈ થાકી ગયા કે ભાઈ ઇલેક્શનમાં ઊભો રહે પણ આપણી વાત માને ક્યાં? પણ પેલી કાજલે એક ઈશારો કર્યો ને તો ભાઈએ તો ફોર્મ ભરી નાખ્યું. ગાઈઝ હું તમારા લોકોની પણ વાત માનું જ છું, ઓકે? એટલે ઓવર રિએક્ટ કરવાની જરૂર નથી. તમને ખબર છે યાર, હું કાજલની વાતને ઇગ્નોર નથી કરી શકતો. બીકોઝ એન્ડ ઓફ ધ ડે શી ઇઝ માય લાઈફ, શી ઇઝ માય લવ. હાય ગાઈસ વોટ્સ અપ હાય કાજલ. ક્રિશ 120 ક્રોસ કરી. નોટ બેડ. ગુડ. સો કેવું છે એટમોસ્ફિયર? હા, એટમોસ્ફિયરમાં તો એવું છે કે અત્યાર સુધી તો કઈ મજા નહોતી આવતી, પણ હવે તો આવી ગઈ છે તો આઈ એમ શ્યોર કે મજા તો આવશે જ. બસ કોઈ મસ્કા મારવા તો તારાથી જ શીખે. એ ક્રિશ, આ ધમો તો સરકારી બેંકના ચેરમેનનો દીકરો છે. હા તો એ પૈસા આપીને વોટ પણ ખરીદી શકે છે. આનો કોઈ ભરોસો નહીં. અરે હા, એના ફાધર સત્તાધારી પક્ષના રેપ્યુટેડ પર્સન છે યાર. ભાઈ તમે લોકો ભૂલી ગયા કે હું પોલિટિશિયનનો જ દીકરો છું, અને પપ્પા પાસેથી થોડા ઘણા દાવ પેચ તો મેં પણ શીખ્યા છે. અને રહી વાત પૈસાની, તો ધમો છે ને પૈસા ખાલી છે ને બેટિંગ પાછળ જ લગાવશે. છોડ ને યાર, ક્યાં તું ને ક્યાં એ આવારા ધમો. આજકાલ કેવા કેવા લોકો ઇલેક્શન્સમાં ફરે છે નહીં? ઓ સોરી, ઓહ મારી વાત કરે જો બાપ એમએલએ હોય તો આવા વહેમ તો થવાના જ. હા ઓફકોર્સ. ક્રિશ, આને તો હું બેટા શાંત થઈ જા. જે સ્પીડમાં ઊભો થયો છે ને એ જ સ્પીડમાં બેસી જા. બેસ ને ભાઈ હવે તું હવે. ચીલ ગાઈસ, આમ પણ આપણે બધા હાઈપર થવાની કોઈ જરૂર નથી. ડોન્ટ વરી, આ લોકોનો જવાબ તો ઇલેક્શનનો રિઝલ્ટ આપી જ દેશે. અને ઇલેક્શનનો રિઝલ્ટ શું આવવાનું છે તો આપણે જાણીએ જ છીએ. ઓફકોર્સ જાણીએ જ છીએ કોણ જીતવાનું છે. લેટ્સ સી. ચલો રે. લેટ્સ સી. કેમ બા, શું થયું? નથી ખાવું મારે. તબિયત નથી સારી બા, તો ડોક્ટરને બોલાવું. ડોક્ટરને બોલાવવાની કોઈ જરૂર નથી. બા એક કામ કરો, જ્યુસ પી લો, ફ્રૂટ ખાઈ લો. ફ્રૂટ માંદા લોકો ખાય, મારે નથી ખાવું. હાય બેટા. હે સોરી. હા કાજલ બેટા, મને ઉતાવળ હતી ને એટલે હું જમવા બેસી ગયો. પણ ચાલ તું આવી ગઈ છે ને તો હવે ચાલ સાથે બેસીને જમી લઈએ. ઓ હું ને અંકિતા બહારથી પાસ્તા ખાઈને આવ્યા છે. અચ્છા. હા. તારી તબિયતનું ધ્યાન રાખતી જા. આ રોજે રોજનું બહારનું ખાવાનું ઇટ્સ નોટ ગુડ. હા ગ્રેની તું જા, આજ મારે નકોડો. ચાલ નકોડો, મારે નકોડો. અરે તમે જેને બગાડી છે ખોટે ખોટા લાડ લડાવીને. નથી ખાવું આજ મારે. અરે, બસ નકોડો મારે. નથી ખાવું મારે. મારી સંકટ સમયની સાંકળ આવી ગઈ. શું લાવી છે મારા માટે? પિઝા. પિઝા. પડે જો પેલા દિવાલે ટીપો અરે. લઈ લો. કેવો છે? ક્રિસ્પી છે. એ તારો પેલો ક્રિસ્પી શું કરે છે? ક્રિસ્પી? કોણ ક્રિસ્પી? ક્રિસ્પી એટલે ક્રિશ ક્રિશ. ઓ ક્રિશ. ક્રિશનું નામ આવ્યું તો કેવી લાલી ફૂટી ગાલો ઉપર ને લજામણીના છોડની જેમ ગૂંચડું વળી ગઈ મારી દીકરી.
મેનેજર યસ સર આવ્યો. મારે જરા ઉતાવળ છે, કેશિયર પાસેથી એક 30,000 રૂપિયા કાઢીને મને આપો. પણ ધમાભાઈ, રોજ રોજ આવી રીતે તમે ઉપાડ કરશો ને, કોઈક દિવસ બહુ મોટો પ્રોબ્લેમ થઈ જશે. આ બેંક મારા બાપની છે. હું અહીંયાથી ગમે તેટલા રૂપિયા લઉં, મને કંઈ પ્રોબ્લેમ નહીં થાય. ઠીક છે? સો પ્લીઝ. લો ધમાભાઈ. ગુડ. હે ડેડ. અરે પધારો પધારો કુંવર. આજ તો તમે તમારા બાપુજીની ઓફિસ પાવન કરી નાખી. શું કામ શું પડ્યું ભાઈ? હા પપ્પા, મારો ફ્રેન્ડ છે આકાશ. એના ફાધર છે ને બહુ નાના હતો ત્યારે જ એક્સપાયર થઈ ગયા હતા. તો ઘરની બધી જ રિસ્પોન્સિબિલિટીઝ છે ને એના માથે છે. બધું નાના ભાઈ બહેનને ભણાવવું કરવાનું એ બધું. અને એની ફાઇનાન્શિયલ કન્ડિશન છે ને થોડી ખરાબ છે. અને એને એક જોબ માટે અપ્લાય પણ કર્યું છે. આપણે પેલી ગ્રામ પંચાયત નથી, એમાં ક્લાર્ક માટે એણે એપ્લિકેશન આપી છે ને. તો પપ્પા, તમે કંઈક સેટિંગ કરીને એનું કંઈક કરી આપો ને. અરે બેટા, સેટિંગ કરવા માટે તો તારો બાપ બેઠો છે. સરકારી નોકરીમાં એવું છે કે પટ્ટાવાળો હોય કે ઓફિસર હોય કે અમલદાર હોય, તમે જો થોડું ઘણું કંઈ ખવડાવો નહીં ને તો તમારું કામ થાય નહીં. આ જે નોકરી છે ક્લાર્કની, એનો 5 લાખ રૂપિયાનો ભાવ ચાલે છે. અરે પપ્પા યાર, એની સિચ્યુએશન જ એવી નથી કે 5 લાખ રૂપિયા લઈ શકે. 5 લાખ રૂપિયા તો તમારી પાસે થોડી લાવે તને. તો 2 લાખમાં કામ કરી દો. બોલ, છે ઈચ્છા? ઠીક છે અંકલ, હું ગમે ત્યાંથી વ્યવસ્થા કરી દઈશ. હા કરો પાડો ગાબડા પાડો મોટા મોટા. ચલો. કાલા ચચમા જચતાય કરમ ખડે પે. નીતા, હા, તું એક એંગલ થી નોકરાણી લાગતી જ નથી. રાણી લાગે છે. થેન્ક યુ મેડમ. આવા તો પર એક સેલ્ફી થઈ જાય. ઓફ કોર્સ. એ અહીંયા મારી બાજુમાં ઉપર. હા, રાણીની બાજુમાં નોકરાણી. હે મોમ, વોટ્સ અપ? એ કામ કર ચલ. હા હાય પતિ. તારા માટે કંઈક લાવ્યો છું. મારા માટે? શું? ગેસ વોટ? મારો દીકરો મારા માટે કંઈક લાવ્યો છે એટલે સમથિંગ સ્પેશિયલ. અંબાજીના પ્રસાદ. હું નહીં, ફ્રેન્ડ્સ ગયા હતા, એ લોકો લઈને આવ્યા. પ્રસાદ? પ્રસાદ? કોને મદદ કરવાની છે? તમને કેવી રીતે ખબર પડી જાય છે? ભાઈ લાલો લાભ વગર લોટે નહીં. હા હે ના કર, તારું કામ કર. ચાલ લાવો, આ મારું કામ છે. ના તો મમ્મી માટે લાવ્યો છું યાર. હવે કે મમ્મી માટે પ્રસાદ લઈ આવ્યો, તો હવે કોને પ્રસાદ આપવાનો છે એ કહી દે. શું કરીએ મમ્મી? પપ્પા આટલા બધા પાપ કરે છે તો આપણે પુણ્ય કરીને અને બેલેન્સ કરવું પડશે ને. મુદ્દો શું છે? મુદ્દો 2 લાખ. કોને આપવાના છે? ધનસુખલાલ ને. શું? તારા બાપના પૈસા તારા બાપને આપવાના છે? હા, તું સમજી નહીં. ઓ સમજી ગઈ. હું શું કહું છું કે આને અહીંયા રિસ્કી છે, તો એના કરતા હું ઘરે સાચવીને મૂકી દઉં. નહીં બચ્ચા, રિસ્ક અહીંયા નથી. રિસ્ક તો તારી પાસે છે. હા, ગોડ બ્લેસ યુ. જાઓ મારા બચ્ચા, જાઓ મારી જાન, મારું કલેજું. જાઓ. થેન્ક યુ દોસ્ત. શેર બજાર બહુ જલ્દી કડડ ભૂસ થવાનું છે. બી કેરફુલ. હા, ઓકે. સર 10 અરજીઓ આવી છે લોન માટે. જરા નજર મારી લો ને. એમાં મારે શું નજર મારવાની હોય? તમે જોઈને હા આપી દો બધાને લોન બિનશરતી. વેલ જીવવાની એક જ શરત, આપણી કમિશનની ટકાવારીની ચોખવટ કરી લેવાની. અને હા, મારું નામ ક્યાંય વચ્ચે ન આવવું જોઈએ. આપી દો બધાને. સાહેબ આપી તો દઈએ, પણ લોન આપ્યા પછી રિકવરી માટે ગમે એટલી નોટિસો પાઠવીએ છીએ, રિકવરી નથી આવતી સાહેબ. તમારા મિત્ર જે કે મહેતાનું જોઈ લો ને સાહેબ, જુદા જુદા નામે બહુ મોટી લોનો લીધી છે, પણ હપ્તો જ ભરતા નથી સાહેબ. મેનેજર સાહેબ, તમને ખબર છે ને આ બેંક આપણા એકલાની માલિકીની નથી. જે કે મહેતા આમાં પાર્ટનર છે, એટલે એમની રિકવરીની ચિંતા તમે છોડી દો. આપણે રિકવરીની ચિંતા નહીં કરવાની. ઓકે સર. ગુડ મોર્નિંગ વેલજીભાઈ. ગુડ મોર્નિંગ મહેતા. અરે ભાઈ ક્યાં છો? અડધો કલાક પહેલા તે મને કીધું કે તમને પિકઅપ કરવા આવું છું. અરે ભાઈ, આપણે ઓલા હાઈવે ટચ જમીન ઉપર ફ્લેટ બનાવવાનો છે ને, એના લેન્ડલોર્ડના 4 ફોન આવી ગયા. ઓહ હા, તો ચાલો ને જઈએ. સારું ચાલ, અત્યારે નીકળ, મોડું થાય છે. દોસ્તો, આજે હું ઇલેક્શન જીત્યો છું ને મારા તરફથી તમને બધાને પાર્ટી. લંચ ધેન મૂવી. ક્રિશ, મૂવી કઈ જોઈશું આપણે? મૂવી આજકાલ પેલી આવી છે ને, હોલીવુડ ફિલ્મ. શું નામ છે એનું? હોલીવુડ ફિલ્મ? લૂઝર.
ક્રિશ સ્ટારકાસ્ટમાં કોણ છે? સ્ટાર કાસ્ટમાં ધમો છે. એ હા? બહુ બોલે છે તું હા ગાઈસ ધમા રોમાન્ટિક ફિલ્મ છે, એક્શન ફિલ્મ નથી. એક તો ચીટિંગ કરીને જીત્યો છે તું હા અને મને બોલે છે ગાઈસ સ્ટોપ ઇટ. તારી તો મારે ફાઇટ નથી કરવી. આ તો શું કરી ક્રિશ ક્રિશ ધમા ઇનફ. ક્રિશ નહીં છોડ. અરે પ્લીઝ ક્રિસ, હા ક્રિસ, રહેવા દે. ક્રિશ લીવ ઇટ યાર. હે ભગવાન મારી કાજલીની જોડીમાં ખુશી ભરી દેજે, કૃષ્ણને જીતાડી દેજે ને પછી મારો બેડો ગ્રેની ઓ મારો દીકરો લાલ ગુલાલ એનો મતલબ જીતી ગયા. કોંગ્રેચ્યુલેશન્સ કોંગ્રેચ્યુલેશન. શાબાશ મારો દીકરો, વાહ વાહ વાહ. બેસ 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 બેસ. આપણો ક્રિસ જીતી ગયો. આપણો ક્રિસ જીત્યો તો એની સામે હાર્યું કોણ? આપણા જે વેલજી અંકલનો છોકરો છે ને ધમો એ. અરે વાહ કેવું પડે કેવું પડે. પણ આવી કોઈ વાત હોય તો તારે મને ફોન ન કરાય, હું આવી જાય દોડતી ત્યાં. પણ દાદી બોલાવ કઈ રીતે? એ હાર્યો જેવું એનું મગજ ગયું ને મારી ચાલુ કરી. મને ધમાય હા એટલે તને એ આ શું બેટા, આ તને લોહી કેવી રીતે નીકળ્યું? એ તો અરે બેટા તને આ શેનો ઘા થયો છે? અને આ વેલજી ભાઈનો ધમો ગુંડા જેવો છે, તું એની સાથે ઝઘડો ના કરીશ. ના ઝઘડો નહીં કરવાનો, બીકના મારે ઘરના ખૂણામાં ભરાઈ રહેવાનું જરાય નહીં. એ પોતાની જાતને ધર્મેન્દ્ર માનતો હોય ને તો મારામાં તાકાત છે એને બસંતી બનાવીને નચાવવાની. અરે ભાઈ પણ મોડું ઓકે ભાઈ. અરે ધમા આ શું લોહી? કોણે તારી આવી હાલત કરી? આજે કોલેજમાં ઇલેક્શનના રિઝલ્ટનો દિવસ હતો અને ત્યાં મારામારી થઈ. મારામારી? કોની હિંમત ચાલી મારા દીકરા પર હાથ ઉપાડવાની? કોલેજમાં મારી સાથે ઉભેલો એ ધનસુખલાલનો દીકરો ક્રિશ અને જે.કે. મહેતાની દીકરી કાજલે મળીને મારા સાથે ગંદુ પોલિટિક્સ રમ્યું અને ચીટિંગ કરીને મને હરાવ્યો. એ તો આજે તમારી ભાઈબંધીના રિલેશન વચ્ચે આવી ગયા, તો આજે એને હોસ્પિટલ ભેગો કર્યો હોત. ઠીક છે, તું જઈને રૂમમાં આરામ કર, હું જોઈ લઉં છું. હા હા વેલજીભાઈ, જે.કે. મહેતા બોલું છું. બોલ મહેતા. જો આ તમારા દીકરા થમાને છે ને બરાબર સરખી રીતે સમજાવી દેજો, સમજ્યા? અરે કોલેજની ચૂંટણીમાં હારી ગયો એટલે એને મારી દીકરી ઉપર હુમલો કર્યો. હું મારી એકની એક દીકરી માટે આ તમારો ધમો તો શું દુનિયાના કોઈ પણ મોટામાં મોટા ગુંડાને પણ મારીને ક્યાંય ફેંકાવી દઉં. એ મહેતા, તારી આ વોર્નિંગ વાળી ગુંડા જેવી ભાષા છે ને ધમકીની તારી પાસે રાખજે. આ વેલજીભાઈ કોઈના બાપથી ડરતો નથી. આ તારી દીકરી અને ધનસુખભાઈના દીકરાએ ભેગા થઈને મારા લાડકા સાથે ચીટિંગ કરી છે. એને કોલેજના ઇલેક્શનમાં હરાવ્યો અને એટલું ઓછું હતું એમ એની સાથે મારામારી કરીને એને ઘાયલ કર્યો. ઓકે ધેન ઓકે, તો આજથી આપણા સંબંધો પૂરા. બસ. તો સાંભળ મહેતા, મને પણ તારી સાથે સંબંધ રાખવામાં મુદ્દલે રસ નથી, સમજો? ધનસુખભાઈ. હેલો ધનસુખભાઈ. હા હા બોલો વેલજીભાઈ. હે અરે વેલજીભાઈ શું થયું તમને યાર? અરે પણ ગાળા ગાળી ફોન પર તમે કરો. અરે છોકરાઓ તો કોલેજમાં બાધા કરે યાર. તો એ વેલજીભાઈ તમે આવી ગાળો ના બોલો. હા અરે પણ આમાં સંબંધ તોડવાની વાત ક્યાં આવી આપણા? અરે વર્ષોથી આપણી દોસ્તી. હે તો કાંઈ નહીં વેલજીભાઈ, તમારે સંબંધ તોડો તો તોડી નાખો. આ કોને પરવા છે? કોલેજમાં પેલું ઇલેક્શન હતું, એઝ યુઝ્યુઅલ જીતી ગયો. મને ખાતરી જ હતી કે તું પણ તારા પપ્પાની જેમ ચૂંટણીમાં જીતી જ જઈશ. મેનકા દેવી રહેવા દો, એના વખાણ કરવાના. ઈ ચૂંટણીમાં કેવી રીતે જીતો છે ખબર છે તને? અરે ગુંડાગીરી કરીને જીતો છે. આ વાત કરે છે તે. લુક ઇઝ ટોકિંગ. પપ્પા હું તમારા ઇલેક્શનની વાત નથી કરતો. ઓકે ચૂપ. કમ ઓન પપ્પા, તમે તો મને શીખવાડ્યું છે કે જ્યારે કોઈ પણ સવાલ કરે તો એને આમ ચૂટકીમાં જવાબ આપવાનો. બસ મેં જ વસ્તુ કરી છે. સાંભળ એને શું કર્યું છે તને ખબર છે? અરે આના હિસાબે વેલજીભાઈને હારે મારા જે જિંદગીભરના સંબંધો હતા એ પૂરા થઈ ગયા છે. બસ કરો ને બસ કરો,
શું આમ નાના છોકરાની જેમ બંને બાપ દીકરા ઝઘડા કરો છો? મેનકા દેવી, છોકરા નાના હોય ને મોઢા પર સુસુ કરે ને ઈ પોસાય. આ મોટા થઈને સુસુ કરે ને ઈ શોભે નહીં કોઈ દી. મારવાનું બંધ થાય. હા, અરે છોકરો ચૂંટણીમાં જીતી ગયો છે તો ખુશ થાવ ને. તો? હું તમારા માટે મોઢું મીઠું કરવા માટે પેંડા લઈ આવું છું. મારે તારા કઈ પેંડા નથી ખાવા. ખવડાવે ને પેંડા. મારા ભાગનો પેંડો એને આપી દેજે. હું તો આલ્યો. ટાટા. ગુરુજી, આ ક્યારનું કેવું કેવું કરતો તો પણ મેં કાતર ફેરવી નાખી. પણ જો હવે નહીં કહું ને તો આખી રાત મને ઊંઘ નહીં આવે. આ ધનસુખભાઈ, આ મહેતાભાઈ, આ વેલજીભાઈ, આ બધા જે અંદરો અંદર ઝઘડ્યા ને, ખરેખર બહુ ખોટું થયું. સંબંધોનું વતું કરી નાખ્યું આ લોકોએ. સાચી વાત છે, મને ખરાબ લાગ્યું. ગુરુજી, આ ટ્રસ્ટીઓ અંદર અંદર બાજ્યા ને એ સાંભળીને મને બહુ દુઃખ થયું. અરે એ લોકોએ આમ અંદર અંદર બાજવું ના જોઈએ. અરે એ લોકો તો આશ્રમનો પાયો કહેવાય, પાયો. એકદમ સાચી વાત છે ગુરુજી. ગુરુજી, આ તો કોઈ સભ્યતા કહેવાય હે? અરે આ આશ્રમમાં આપનું અને આપના ટ્રસ્ટીઓનું કેવડું મોટું નામ છે અને તમારા કેટલા બધા શિષ્યો છે અને આ બધા ભેગા મળી અને આ આશ્રમની આબરૂના કાકરા કરી નાખશે. કાકા ને ધજાગરા ઉડાડી દેશે, ધજાગરા. આ સભ્યતા બોલી. ગુરુજી, જે થયું હારું થયું. આ રાજકારણીના ગંદા છાંટા તમારી પર ઉડતા હતા. ચાનો ઉભરો આવી ગયો. બોલી કેટલી. તમે ચારેય જણા ગુરુજીને ટેન્શન નહીં આપો. એમનું બીપી હાઈ થઈ જશે અને પછી ગોળી લેવી પડશે. હું હંમેશા કહું છું, જે પણ કરો પ્રેમથી કરો. રાધે રાધે. રાધે રાધે. રાધે રાધે. રાધે. મને પણ એ વાતની જ ચિંતા છે. આ ત્રણેયને એક કરવા જ પડશે, નહીં તો મારું શું થશે? બોલાવવા પડશે આ ત્રણેયને. ગુરુજીની અધમત કરી નાખી. મસાલો પડ્યો. જોજો ગુરુજીના આશ્રમમાં થશે મોટું મહાભારત. અરે આ તો ગુરુજીની સભ્યતાનું ચાવણું કરી નાખ્યું. આવા લોકો જોડે જો સંબંધ રાખશે ને તો નક્કી એકદમ મારામારી થશે. અરે મારામારીથી પતે તો બહુ સારું. આ મારા બેટા એકબીજાને મારીને મારી ના નાખે તો સારું, અસ્ત્રો ફેરવી નાખે. આ કોલેજમાં મારી દીકરી સાથે ઝઘડો કરનાર ધમાના બાપા આ વેલજીભાઈ પોતાના દીકરાની ભૂલ માટે મારી માફી માંગવાના બદલે પાછા પોતાના દીકરાનું ઉપરાણું લે છે. હવે આવા સાથે સંબંધ કેવી રીતે રખાય? એ ભાઈ મહેતા, તું તારી દીકરીને બહુ ડાય ડમરીને સણી ન સમજતો. મને બધી ખબર છે. સ્વામીજી, આની દીકરીએ અને ધનસુખભાઈના દીકરાએ બંને ભેગા થઈને મારા દીકરાની જે હાલત કરી છે ને, એ હું તો શું આ દુનિયાનો કોઈ પાપ સહન ન કરી શકે. સ્વામીજી, આ તમારા બાપે એના દીકરાના હિસાબે મારી હારે ગાળાગાળી કરી અને જિંદગી બના સંબંધો પર પાણી ફેરવી નાખ્યું. આ તમારા બાપે. બસ બસ કરો. શું કરો છો તમે ત્રણે જણા? અંદર અંદર ઝઘડો છો. તમે ટ્રસ્ટી છો આ આશ્રમના. આ આશ્રમનો પાયો છો તમે બધા. તમે બધા અંદર ઝઘડો કરશો તો કેમ ચાલશે? અરે
છોકરાઓ છે, અંદર અંદર ઝઘડે લડે કંઈ પણ કરે, એને સમજાવવાની બદલે એકબીજા પર તલવાર તાણો છો. ખબર છે તમને બહાર તમારી કેટલી ઇજ્જત છે, લોકોને કેટલું માન છે તમારા માટે. અરે આમ અંદર અંદર લડશો તો લોકો તમારા પર હસશે. અને જો પડદા પાછળની વાત જો બહાર આવીને તો લોકો થૂકશે આપણને, આપણા પર થૂકશે લોકો. એટલે જ કહું છું કે આમ અંદર અંદર ઝઘડવાનું બંધ કરો તો સારું. રાધે રાધે. સ્વામીજી પણ આ મારા બેટા ત્રણે ત્રણ જીવતા જાગતા બહાર આયા. એ કેમનું થયું? આ ક્યો કપડા સ્વામીજીના આ ત્રણેય ભેગા મળીને અસ્ત્રો તો નથી ફેરવી નાખ્યો? મને હવે ઈ જ સમજાતું નથી. આ ગયા ત્યારે બ્લેક એન્ડ વ્હાઈટ હતા અને આવ્યા મારા બેટા સ્ટમેન કલરમાં બાપ. એ જ તો છે સ્વામીની કમાલ. શિવાનંદ સ્વામી એક નંબરના ગુરુ ઘંટાલ છે. યસ બેટી. ક્રિશ, તું શાંતિથી ઊંઘે છે ને અહીંયા મારી ઊંઘ ઉડી ગઈ છે. હા, કેમ શું થયું? તબિયત તો ઠીક છે ને તારી? અરે હા બાબા, મને કંઈ નહોતું થયું. આ તો બસ મને થોડી તારી યાદ આવતી હતી. હું પણ તને યાદ કરતા કરતા ક્યારે સૂઈ ગયો ખબર જ ના પડી. બસ બસ બસ, વખાણ કરતા તો કોઈ તારાથી જ શીખે. બાય ધ વે, આપણે મેરેજ પછી હનીમૂન માટે ક્યાં જઈશું? હનીમૂન માટે તમે સુપર પ્લેસ ડિસાઈડ કરી છે. એ પણ છે ને તારા જેવી એકદમ આમ નશીલી જ છે. ટ્રેલર બતાવ. હા હા, કેમ નહીં. ઓકે, then let's go. હેલો હેલો. બે ફોન ક્યારે સ્વિચ ઓફ થઈ ગયો? બની ગયું ટ્રેલર. સુઈ જા. એ સાંભળ. અરે કેટલા છે? અરે 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 ધમાભાઈ આ શું કરો? ધમાભાઈ આ શું કરો છો? અરે અરે જલ્દી કર. અરે શું કરો છો? સોરી જાનુ, મારે પણ આવવું હતું પણ હું પણ શું કરું, મેડમ મને છોડતા જ નહોતા. પણ આપણે એક પિક્ચર સાથે ના જોયું એમાં શું થઈ ગયું હે? આપણે કેટલા બધા મૂવીઝ સાથે જોયા છે. અરે બાલ્કનીમાં બેસીને બાજીરાવ મસ્તાની જોયું તું, અપરમાં બેસીને પ્રેમ રતન ધન પાયો અને છેલ્લી સીટ ઉપર બેસીને રુસ્તમ જોયું તું. એ સિવાય કી એન્ડ કા, એરલિફ્ટ, ઉડતા પંજાબ, આ બધા મૂવી પણ આપણે સાથે જોયા હતા ને. અરે ભોજપુરી ફિલ્મો તો હું જોતી પણ નથી, તો પણ મેં તારી સાથે તોહાર રજાઈ મેં અમારા સૈયા જોયું તું. અને ભાષા નહોતી સમજાતી ને તો પણ મેં સૈરાટ જોયું તું. હું તો તને જોર જોરથી ચીસો પાડી પાડીને આઈ લવ યુ કહેવા તૈયાર છું. આઈ લવ યુ. બોલી નાખ. હજી સાંભળ, આઈ લવ યુ જાનુ. આ બોલીશ તું તો? આ બોલીશ. શું બોલવાનું છે? અરે યાર તારી સામે ઊભી છે યાર. આમ આંખમાં આંખ નાખ અને કહી દે આઈ લવ યુ. અરે આજ મોકો છે, મતે મરદા તો મદદ ખુદા. બરાબર બરાબર. કેવી રીતે બોલીશ? જો કેવી રીતે બોલીશ? નાથો, નીતા નીતા, આઈ લવ યુ. ખૂન કરવા જાય છે એનું. આવી રીતે બોલીશ એકદમ સ્ટાઇલથી યાર, યુ નો હિરોઇઝમ. ઓકે ઓકે હા ઓકે. જો હું બોલ્યો તો એ નીતા આઈ બસ 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 બસ. ઓવર એક્ટિંગ નથી કરવાની, નેચરલ યાર. નેચરલ. જો હું કરીને બતાવજો. સામે જા. નીતા આઈ લવ યુ. આ રીતના પ્રેમથી ફીલ કરીને યાર. ક્યાં નીતા આઈ લવ યુ. આટલું ધીમેથી બોલીશ ને તો એના બાપને પણ નહીં સંભળાય. એકદમ સ્ટાઇલથી બોલ યાર. ઓકે. મિત્રો જાઉં છું. નહીં નહીં નહીં, ઉભા રહો, હું બોલી બતાવું છું. આઈ લવ યુ, આઈ લવ યુ, આઈ લવ યુ. હે હે નીતા બકુ આઈ લવ યુ. હે આ ભૂંગળા કાઢ. આઈ લવ યુ. તું મને શેનો આઈ લવ યુ કહે છે? પેલા ડ્રાઈવરને આઈ લવ યુ કહે છે, એના કરતા હું શું ખોટો? મૂર્ખ, બુદ્ધિના બારદાન, અક્કલના ઓથમીર. ડ્રાઈવર નહીં, ડિયર ડિયર. અને એની જોડે તો મારા લગ્ન થવાના છે.
તો પછી હું શું કરીશ? મંજીરા વગાડીશ? હે તું ઢાંકણીમાં પાણી લઈને ડૂબી માર. નાથિયા, ભણ્યો તો સારું થાત. અને તું તો પાછો ઢાંકણીમાં માઈશ પણ નહીં. हर किसी को नहीं मिलता यहाँ प्यार. બસ હા બસ બસ. કે ગુડ, ચાલ ઉપર લે ફટાફટ. ઉઠાય ઉઠાય. કામ ચાલે છે ને? લે ઉપર. બાપા ધ્યાન રાખો. લે. સમજ્યા કે નહીં? લે ઉપર. થોડું લઈ લો જલ્દી ફટાફટ. જલ્દી. હા. હા લે. એ લેથ મશીન લગાડ એની ઉપર. હા એ ઉપર. એ જલ્દી કર ફટાફટ. શેઠ શેઠ, શું છે? પેલો આપણો કારીગર સૌજી ખરો ને? હા. એના પર મશીન પડ્યું છે. તેમાં કામ કેમ બંધ કરી નાખ્યું છે? અરે પણ એનો પગ ભાગી ગયો છે. હા, તેમાં હળદર મીઠાનો લેપ લગાવી દો ને કામ શરૂ કરો. અરે પગ ભાગી ગયો છે એટલે તાત્કાલિક એને દાખલ કરવો પડે એમ છે. ઠીક છે ભાઈ, લઈ જાઓ, દવાખાને લઈ જાઓ ને જલ્દી સારવાર કરીને પાછો લાવજો. ક્યાંક કામ અટકશે ને મારી દિવાળી બગડશે. હા, પણ જોજો સરકારી દવાખાનામાં લઈ જજો. હા, ખોટા ખર્ચા નહીં જોઈએ મને. લો દીકરી, તું પારકા ઘરે કામ કરે છે ને, મને જરાય ગમતું નથી. પણ હું લાચાર છું, મારી તબિયત સારી રહેતી નથી. બાપુ આવું કેમ બોલો છો? હું તમારો દીકરો નથી? તમારો દીકરો હોત તો એ પણ કામ કરવા જાત ને. અને મારા મેડમ મને બહુ પ્રેમથી રાખે છે. દીકરી, એટલે જ તો હૈયે શાંતિ છે. તારી માના સ્વર્ગવાસ પછી તને કોઈ સાચવનારું ને પ્રેમ કરનારું મળ્યું છે. બેટા, તારા લગ્ન ઉંમરે આવીને ઊભા છે. ખુશીથી તારા લગ્ન થઈ જાય એટલે તારી માને આપેલું વચન પૂરું થાય. બાપુ, મને તમને છોડીને જવાનો વિચાર જ નથી આવતો. મારા ગયા પછી તમે એકલા પડી જશો એ ચિંતા મને હંમેશા સતાયા કરે છે. દીકરી, હું ક્યારેય એકલો નહીં પડું. તારી છબી હંમેશા મારા હૃદયે કોતરાયેલી રહેશે. સારું બાપુ, તો ચલો હું જાઉં? હા બેટા, સાચવીને જજે. હા, બાય. મિસ્ટર શાહ. જી સર. તમે આ બેંકના મેનેજર છો ને? હા. તો સાંભળો મારી વાત. અત્યારે હું આ બેંકનો ઓડિટ રિપોર્ટ વાંચી રહ્યો છું. ચાર્ટર્ડ એકાઉન્ટન્ટે ઘણી જગ્યાએ કોમેન્ટ કરી છે કે અમુક પૈસાની એન્ટ્રી જ નથી મળતી, કેટલાક પૈસાનો હિસાબ નથી મળતો. શું છે આ બધું? મને અત્યારે ને અત્યારે જવાબ આપો, નહીં તો તમને હું નોકરીમાંથી કાઢી મૂકીશ. ઓકે? પણ સાહેબ, જો તમને છેલ્લી વોર્નિંગ આપું છું શાહ, મને અત્યારે ને અત્યારે સાચો જવાબ આપો, નહીં તો પોલીસને બોલાવીને તમને જેલના સળિયા ગણાવી દઈશ. પણ સાહેબ, શું કહું તમને? શું કહું? શું સાચું કે? તમારા સન ધર્મેશભાઈ આવીને વારંવાર બેંકમાંથી પૈસા ઉપાડી જાય છે. શું? હા સર. મારો દીકરો ધર્મેશ બેંકમાં આવીને પૈસા ઉપાડી જાય છે? હા સર. હા. અને મને ખબર પણ નથી. અને તમે નાલાયકો મને અંધારામાં રાખો છો. અમારા પર આવીને દાદાગીરી કરી જાય છે, અમને ધમકી આપે છે અને અમે મૂંગા થઈને બેસી રહીએ છીએ. સાહેબ, તમને ખોટું ના લાગે તો એક વાત કહું? અમને સાહેબ બહારથી એવું જાણવા મળ્યું છે કે ધમાભાઈને ક્રિકેટના સટ્ટાની લત લાગી છે. હા, એક કામ કર, 50+ કરી દે. હા, ના ના, એક કામ કર, 150+ કરી દે. અરે બાબા, તો ટેન્શન ના લે ને, આપણે જીતવાના છીએ. નાલાયક! હા, તારી આ હિંમત કે તું મારી બેંકમાં જઈ મારી ગેરહાજરીમાં પૈસા ઉપાડીને ગેરકાયદેસરનો ક્રિકેટનો સટ્ટો રમે છે? થોડા ઘણા રૂપિયા બેંકમાંથી ઉપાડ્યા તો શું ભૂલ કરી મેં? મારો બાપ બેંકનો ચેરમેન છે તો મને આટલો પણ હક નહીં? ના, તને કોઈ હક નથી. મારી મહેનતથી કમાયેલી પ્રતિષ્ઠા અને નામને બટ્ટો લાગે એવું કોઈ કામ કરવાનો તને કોઈ હક નથી. યાદ રાખજે, આજ પછી તમારી બેંકમાં પગ પણ મૂક્યો છે ને તો તારા પગ તોડીને તારા હાથમાં આપી દઈશ. નાલાયક! ડેડ, તમારા કાળા બજારી કે ભ્રષ્ટાચારી મિત્રો બેંકોમાંથી લાખો રૂપિયા ઉપાડે છે ત્યારે તમને કાંઈ પ્રોબ્લેમ નથી, અને તમારા દીકરાએ થોડા ઘણા રૂપિયા ઉપાડ્યા તો તમને એનાથી પ્રોબ્લેમ છે? હા, મને પ્રોબ્લેમ છે. કારણ કે એ લોકો જે કામ કરે છે ને એ કાયદેસરના છે, તારી જેમ ગેરકાયદેસરના નહીં. તું તો ચોર છે, ચોર. અરે વાહ ડેડ વાહ! મોટા માણસો કાંઈ પણ કરે તો એ રૂપાળા મોર, અને અમે કાંઈ પણ કરીએ તો અમે કાળા ચોર. હા, એટલે તો કહેવા શું માંગે છે?
એ જ ડેડ કે તમે સત્તા અને પૈસાની લાલચમાં એટલા આંધળા થઈ ગયા હતા કે તમને મારી મરતી માના આંસુ પણ નહીં દેખાયા. મારી માં રીબાઈ રીબાઈને મરી ગઈ. અને ડેડ મેં કશે વાંચ્યું હતું કે માની ગેરહાજરીમાં બાપે માં અને બાપ બંનેનો પ્રેમ છોકરાને આપવો જોઈએ. માનો પ્રેમ તો દૂર રહ્યો. મને સાવ અનાથ બનાવી નાખ્યો. અને આવા અભાગી છોકરા પાસે તમે શું એક્સપેક્ટ કરો છો? અરે ચોરી ના કરી તો બીજું શું કરે? એ ભાઈ એ તારા બધા નાટકના ડાયલોગ છે ને તારી પાસે રાખ, મારે નથી સાંભળવા. હવે જુવાન થયો છું, બાપના નામે ચરવાનું બંધ કર. જાત મહેનતે રૂપિયો કમાઈને બતાવ. ક્યાં સુધી આમ બાપના પૈસા તાગડ ધીરના કરતો રહીશ? ઓકે, કાંઈ વાંધો નહીં. તમને પોતાની જાત પર આટલું અભિમાન હોય ને તો હું પણ તમારો દીકરો છું. તમારા કરતા વધારે પૈસા કમાઈને દેખાડીશ. गुड लक. आप हिंदुस्तान की फिक्र बिल्कुल मत कीजिए. समझो कि अपना का मैं आपसे बाद में बात करता हूँ. खुदा हाफिज. दमा सेठ आइए, बैठिए बैठिए बैठिए. क्या बात है, आज खुद ही चल के आ गए? लगता है आज बड़ा सट्टा खेलने वाले हैं. 10-15 पेटी का है. सट्टा कितना भी बड़ा क्यों ना हो, मैं फोन पे खेल लेता था. मगर आज बात कुछ और है. मुझे आपकी मदद की जरूरत है. हुकुम कीजिए जनाब. माचिस, लाइटर और ये बोतल, हमेशा आपकी मदद के लिए तैयार रहेंगे. मुझे एक बार आपने कहा था कि सही रास्ते से पैसे नहीं कमा सकते, पर गलत रास्ते से पैसे कमा सकते. मुझे अमीर बनना है, इस दुनिया का सबसे बड़ा इंसान बनना है. पैसा पैसा और पैसा, पैसा ही दुनिया में सब कुछ है. दमा सेठ, ये ईमान है, विश्वास और ये वफादारी किताबों में लिखे हुए मात्र शब्द है. जिसके पास पैसे नहीं, इसे लोग लात मारते हैं. और पैसे वाले को सलाम. देखो, इतने सारे पैसे तो मैंने मेरी जिंदगी में नहीं देखे. इस कारोबार से तुम करोड़पति हो जाओगे. ये पाकिस्तान से आई हुई नकली नोटें हैं. इसे तुम्हें पूरे देश में घुमाना है. क्या दमा, तुम ये काम हमारे साथ कर सकोगे? मैं अमीर बनने के लिए कुछ भी कर सकता हूं. तो ठीक है, तो मैं तुम्हारी हमारे पाकिस्तान में आकाश से बात करवाता हूं. इसका मतलब तू जिहाद करने हिंदुस्तान नहीं जाएगा? नहीं जाएगा ना? तो अब सीधा तू जहन्नुम में जा. और कौन है यहाँ जो हिंदुस्तान जिहाद के लिए नहीं जाना चाहता? हम जाएंगे हिंदुस्तान. हम जाएंगे हिंदुस्तान. एक तरफ हिंदुस्तान के अलग अलग ठिकानों पे गोला बारूद की बारिश करेंगे और दूसरी ओर नकली नोट हिंदुस्तान में पहुंचाकर उसकी कमर तोड़ देंगे. अब तो नकली नोट छापने के 4 प्रेस और डाल दिए. सर्जिकल स्ट्राइक क्या होती है ना, वो हारून बताएगा. सलाम वालेकुम. वालेकुम सलाम. जनाब, मैंने जो मेरे एक दोस्त के बारे में आपसे एक बात कही थी, उसका बाप बैंक में चेयरमैन है. और खुशी की बात तो यह है कि वो हमारे साथ काम करने को तैयार हो गया है. आप उससे बात कीजिए. हाँ, सुनो, बात कर. जी बोलिए. क्या नाम है तेरा? धर्मेंद्र. लोग प्यार से मुझे धमा कहते. कारोबार में तू हमारे साथ है
ये जानकर बड़ी खुशी हुई। शुक्रिया। और इस बात का तुम्हें तगड़ा इनाम भी देंगे। थैंक यू। और तुम्हें क्या काम करना है ये मेरे आदमी समझा देंगे। और एक बात हमेशा याद रखना कि बेईमानी के धंधे में ईमानदारी का होना बहुत जरूरी होता है। और हारून का धंधा तो चलता ही ईमान और भरोसे पे है। अगर तूने गद्दारी करने की कोशिश भी की तो तुम्हें ऐसी मौत दूंगा तुम्हारी रूह तक कांप उठेगी। जी समझ गया। अगर बात मंजूर हो तो आज से ही काम शुरू कर दो। जी जनाब। મારા વાલા ગુજરાતના ભાઈઓ અને વહુઓ, આ બનાવટી નોટો જે દેશની અંદર ફરી રહી છે એનાથી આપણો દેશ આબાદ થઈ રહ્યો છે અને આ બનાવટી નોટોના હિસાબે આતંકવાદ દેશની અંદર ફેલાઈ રહ્યો છે. આ સરકાર, આ ચાલુ સરકાર ઉપરથી હેઠે પટકીને મરી જાય તો પણ આ દેશને નાબૂદ નહીં કરી શકે. શું કદડીના 4 લાઈન વાંચવાની છે, ખોટાડીના પેટના શું ઠોકાઠોક કર્યા કરે છે વાંચીને. મોદી સાહેબ પણ કમાલ કરે છે, વગર વાંચે કલાકોના કલાક ભાષણ ઠોક્યા જ કરે છે. અને અમારા જેવા ઓપોઝિટ પક્ષના નેતાઓને આ 4 લાઈન બોલતા તો પતડી પે થઈ જાય છે. મોદી સાહેબની માફક તૈયાર થા ધનસુખ, અને પછી તું જો. હા, જય મોદી સાહેબ. અમારા જેવા નેતાઓ તો તમારા ફોટા અમારા ઘરમાં રાખવા જોઈએ અને તમને વંદન કર્યા પછી જ ભાષણ ઠોકવા જોઈએ, નહીં તો અમારું કાંઈ વળે એમ નથી. ભાઈઓ, મારા ગુજરાતની બાલી બહેનો, આ ડુપ્લિકેટ નોટ દેશને બરબાદ કરી રહી છે અને એ ડુપ્લિકેટ નોટને હિસાબે આપણા દેશની અંદર આતંકવાદ ફેલાઈ રહ્યો છે. ઉપરથી હેઠે પટકીને મરી જાય. હે ભગવાન, આ ધનસુખલાલ ગાંડા થઈ ગયા લાગે છે. એમના મગજ ઉપર સત્તા ઘૂસી ગઈ છે. અરે વાહ ધનસુખ વાહ, અરે ક્યા વાત હે. વગર વાત છે મોદી સાહેબ તમારું નામ લેવાથી આટલો ફરક પડ્યો કે ભાષણ બરોબર બોલાઈ ગયું. એક કામ કરું, આમના ઉપર પાણી ફેરી દઉં. અરે સાંભળ, નહીં સાંભળ્યા બેરી, આ પેલા ભૂંગળા કાઢ કાઢ. શું હે? અરે પેલા ધનસુખલાલ ગાંડા થઈ ગયા છે, ભૂત વળગ્યું છે. તું કોઈ ભુવાને ઓળખે છે? આ કેજરીવાલ જ છે. અરે તું કોઈ ભુવાને ઓળખે છે? તું હેહેજ કરે છે, મને પાણી લેવા જવા દે. એક મિનિટ, પણ પાણી લેવા શું કામ જાય છે? આજે તો ધનસુખલાલ ઉપર પાણી જ ફેરી દેવું છે. હે પછી કરજે. એક મિનિટ, પાણી લેવા જાવ છે ને, અહીંયા આટલું બધું પાણી છે. આ પાણી? હા હા, ચાલે ચાલે, આ પણ ચાલે. હા ને, આમાં તો આ પાણી એ ચાલે છે. તારા બુદ્ધિ છે. હે ના કરાવે, ખબર છે છની મની. હે કરે. પણ સાહેબ તમે જરાક ભી તમે મારી જિંદગીમાં તું પાણી ફેરવા માટે જન્મ્યો છે. આ શું રીતે? હારા ઘૂઘરીના તોડફોડ, તારા બાપાનો માલ છે બધો. જમાદાર, જો પેલી ગાડી આવે છે. જી સાહેબ. એને સાઈડમાં ઊભી રખાવો. રોકો એને. એ ચાલ સાઈડમાં લઈ લે. ગાડી ચેક કરો. કાગળિયા બરાબર ચેક કરજો. હા સાહેબ, આ બાજુ લાય. ચાલ આ બાજુ લાય ભાઈ. ભરે એ ગાડીના કાગળિયા લાય. ચાલ. कागज की कोई जरूरत नहीं है साहब, ये धमा साहब की गाड़ी है. और हाँ, तुम्हारे पुलिस कमिश्नर भी उनको सलाम ठोकते हैं. ए, गाड़ी किसी की भी हो, कागज तो दिखाना ही पड़ेगा. इतना ही नहीं, और गाड़ी भी चेक करनी पड़ेगी. समझ गए? अच्छा. ये लोग ऐसे नहीं मानेंगे. दमाबाई को फोन करना ही पड़ेगा. सभी गाड़ी શું વાત છે? આ ધમા શેઠની ગાડી કેમ રોકવામાં આવી છે? સર, અમને ડાઉટ છે. આ ગાડીમાં કંઈક તો છે જ. તમે દરેક ગાડીને ચોર અને લૂંટારાની ગાડી ના સમજો. એટલે તમે જાણો છો ને હું કોણ છું? તમે તમારી માત્ર ડ્યુટી કરો, સમજ્યા? જી સર. આવા ઊંચા અને વગદાર લોકોની ગાડી રોકવાનો તમને કોઈ હક નથી. જી સર. એ તમે લોકો નીકળી શકો છો. સલામ. જી સાહેબ. સ્વામીજી
ગયા 4 રાધેમાં. રાધેમાં? હા, પહેલા એક રાધેમાં દઈ ગયો. રાધેમાં એટલે CR 4 કરોડ. ઓહો, આ બધા પૈસા 2 નંબરના 1 નંબર કરવાની જવાબદારી તમારા માથે થઈ જશે. અને વિશ્વાસ છે મને બાપુ તમારા ઉપર. અને બીજી વાત, મારો દીકરો કિસ ખરો કે નહીં? આપણો મહેતા નહીં, જે કે એની દીકરી કાજલ, ઈ બંને જણાનું કોલેજમાં ચૂંચિંગ ચાલે છે. પ્રેમમાં છે મારા બેટા. મેં નક્કી કર્યું કે જે કે જેવો જો વેવાઈ આપણો થઈ જાય તો કોઈ માથાકૂટ નહીં. રાધે રાધે. રાધે રાધે. ધનસુખલાલજી જી, ટેન્શન નહીં કરો. ગુરુજીની જેમ બ્લડ પ્રેશર હાઈ થઈ જશે. જે પણ કરો પ્રેમથી કરો. બાપુ ચા. राधे राधे. ओके सुनिए, डुप्लीकेट नोट्स गोडाउन में आ चुके हैं. मैंने सब अरेंजमेंट्स कर दिए हैं. बाटली, तुम एक काम करो, तुम मुंबई जाओ, आप कलकत्ता जाइए और आप लखनऊ जाइए और वहाँ पे मार्केट में सब नोट्स सर्कुलेट कर दीजिए. ठीक है? ટાઈમ છે તારો આવવાનો. સોરી. અચ્છા, બાય ધ વે, કાલે શું છે એ તો તને નહીં જ ખબર હોય નહીં? ઓફકોર્સ ખબર છે, મંડે છે. જઈએ. સોરી મને ખબર છે કાલે તારો બર્થડે છે. એન્ડ ગેસ વોટ? આ વખતે તારો બર્થડે મેં પ્લાન કર્યો છે. આખું બધું પ્લાનિંગ થઈ ગયું છે. પટેલ ટ્રાવેલ્સમાં આપણી ટિકિટ બુક થઈ ગઈ છે, હોટેલ બુક થઈ ગઈ છે. આપણે બધા જ ફ્રેન્ડ્સ મળીને દીવ જઈ રહ્યા છીએ. દીવ? યસ. માય ગોડ, માય ફેવરિટ પ્લેસ યાર. ભાઈઓ અને બહેનો, તમને લોકોને એમ લાગશે કે ભાઈઓ અને બહેનો બોલ્યો એટલે ધનસુખલાલ ભાષણ કરવા મંચ પર આવી ગયા, પણ એવું નથી મિત્રો. આજનો દિવસ એટલે કે મારી જિંદગીમાં બહુ મહત્વનો રહ્યો છે. અને એ છે કે મારો દીકરો ક્રિશ અને મહેતા સાહેબની દીકરી કાજલ, એ બંને એકબીજાને બહુ પ્રેમ કરે છે. અને આ પ્રેમને આજે મારે જગ જાહેર કરાવવો છે. એટલે હું મહેતા સાહેબને વિનંતી કરીશ એ પ્રેમને આજે જગ જાહેર કરે. ઓ થેન્ક યુ. મિત્રો, આજે અમને બધાને ખૂબ જ આનંદ છે કે હું અને ધનસુખલાલ આજે વેવાઈ બન્યા છીએ. તો આવો આપણે સૌ સાથે મળીને આ ખુશીની પળોને માણીએ. સો એન્જોય ધ પાર્ટી. લેટ્સ ડુ ફન. જરા જોઈને ચાલ ને. હે? આજે તો ભૂંગળા નથી પહેર્યા તો કે હે? અરે એમ કહું છું, જોઈને ચાલ. શું વિચારતી હતી? હું છે ને આ લોકોની સગાઈનું સાંભળીને મારી સગાઈ વિશે વિચારતી હતી. કેટલા મોટા મોટા માણસો આયા છે. હું પણ મારી સગાઈમાં છે ને આવા મોટા મોટા માણસોને જ બોલાવીશ. કોને કોને બોલાવીશ? અન્ના હજારે, બાબા રામદેવ અને સૌથી મોટી હસ્તી મોદી સાહેબ. ના, આ ત્રણમાંથી કોઈને ના બોલાવીશ. હે નહીં? હા. કેમ? જો, સૌથી પહેલા અરે ઉપવાસ કરવામાંથી ઊંચા ના આવે, પછી એ યોગા કરવામાંથી ઊંચા ના આવે. અને આપણા એ તો બધાને કહેતા જ ફરે છે કે મિત્રો હું ખાતો નથી અને ખાવા દેતો નથી. હે નહીં? હા. હવે ચાલ ચાલ કામ કર. ચાલ ચાલ ચાલ.
हेलो या ओके ओके व्हाट या एक सेकंड या સાંભળ લાઈવ છે ને એને મેઇન સ્ક્રીન સાથે કનેક્ટ કર ફટાફટ. चुनावों में काले धन के प्रभाव की चर्चा ये कोई नई बात नहीं है, वर्षों से हो रही है. बहनों और भाइयों, देश को भ्रष्टाचार और काले धन रूपी दिमक से मुक्त कराने के लिए एक और सख्त कदम उठाना जरूरी हो गया है. आज मध्यरात्रि यानी 8 नवंबर 2016 की रात्रि को 12 बजे से वर्तमान में जारी 500 रुपए और 1000 रुपए के करेंसी नोट लीगल टेंडर नहीं रहेंगे. ये मुद्राएं कानूनन अमान्य होगी. देश 500 रुपये 1000 रुपये के पुराने नोट अब केवल कागज के एक टुकड़े के समान रह जाएंगे. अच्छे दिन आएंगे, अच्छे दिन आएंगे. ये अच्छे दिन है जो संपत्ति ये तो हमारी वाट लगाड़ी दी थी. हाँ. હવે ને એ ટોલી આવ અત્યારે અત્યારે તો કઠાણે જા ને ભાઈ. હે ભગવાન, અરે જા. હું જમીન ખરીદી લઉં, જમીન ખરીદી લઉં હમણાં ને હમણાં. ભગવાન ભગવાન એ ભગવાન બચાવી લેજે મારા બાપ. તમારી પાસે કેટલા બધા રૂપિયા છે યાર. હા મની માન. હા સોરી 500,000 ની તો નોટ જ બંધ થઈ ગઈ છે ને. પણ બાબા સાચું કહું, અત્યારે તો તમારા કરતા વધારે રૂપિયા વાળો હું છું, કારણ કે મારી પાસે છે સાની નાટ. એના માટે જ મેં તને અહીંયા બોલાવ્યો છે અડધી રાતે. વિચાર કંઈક વિચાર. કંઈક કાળા ધોળા કરવા પડશે. કાળા ધોળા? યસ, કાળાના ધોળા કરવા પડશે. लाहौल विलाकुत, इस हिंदुस्तान के वजीर आला की हिम्मत दिन ब दिन बढ़ती जा रही है. उसने पहली सर्जिकल स्ट्राइक की तब हमारी सरजमी पाकिस्तान में घुसकर हमारे आदमियों को मार डाला, हमारे सारे कैंप तबाह कर दिए. और अब उसका जख्म भरा भी नहीं था और दूसरी सर्जिकल स्ट्राइक. हमारे छपे हुए ये नकली नोट आज महज एक रद्दी का टुकड़ा बनकर रह गए. रद्दी का टुकड़ा. ગુરુજી રાધે રાધે. રાધે રાધે શું, મીરા કે રૂક્ષ્મણી કેશો તોય કાંઈ વળવાનું નથી. આ નોટોના ચક્કરે તો તમારી અધોમત કરી નાખી. ગુરુજી સભ્યતાથી વિચારીએ તો આ દાન પેટી તો ઠીક, પણ આ દાન પેટીના નામે રોકડા રૂપિયા ગજવામાં આવ્યા છે એનું શું? આ તો લાખો ને કરોડોમાં છે. અને ગુરુજી એમાંની મોટા ભાગની બધી નોટો 500,000 ની જ છે. બહુ મોટો ધક્કો થશે. ગુરુજી હવે એક કામ કરો, આશ્રમમાં મોટું બોર્ડ લગાવો કે 500 ની 1000 ની નોટો લેવામાં આવશે નહીં. બસ કરો, શાંતિથી બેસવા દો મને.
તમે ચારેય જણા ગુરુજીના જીવને ઉદ્વેગ નહીં કરો. કયો વેગ? આમ આટલું ટેન્શન આપશો તો એમનું બીપી હાઈ થઈ જશે. જે પણ કરો પ્રેમથી કરો. વાળ સેટ કરું? રાધે રાધે. એ ભાઈ ભાઈ મારે મેનેજરને મળવું છે. મારી દીકરીના લગ્ન છે. મને મેનેજરને મળવા દો. જો યાર અમારા જેવા ચા પાણી નાના ધંધા વાળાને આ નોટબંધીએ તો દૂધમાંથી પાણી અલગ કરી નાખ્યું. અલ્યા એ તું તારા ધંધાની વાત કરે છે? આ 500 ને 1000ની નોટ બતાવીને ગર્લફ્રેન્ડ સામે વટ મારતા હતા ને. હવે તો યાર મોઢું બતાવવા લાયક નહીં છોડ્યું. સાંભળ, પૈસા પછી હો. ચાલ બાય. શું થયું તને? આજો મહેતા. હાલો વિલજીભાઈ કેટલી વાર ફોન ઉપાડતા હે. હું છે ને મારા મેનેજરને હમણાં મોકલું છું. પ્લીઝ જેટલું થાય એટલું એડજસ્ટ કરી આપજો ભાઈ. અરે ભાઈ તારા પૈસા એડજસ્ટ થઈ જશે. આ નોટબંધીએ તો ખરેખર ઉપાધિ કરી છે. હો ઉપાધિ? હા, એક કામ કર, આ લે, આ તું છે ને આ લઈ જા. આ જેટલું જોઈએ ને એટલું સોનું ખરીદી આવ. જા. મને લાગે છે નક્કી તારા પેટમાં ગડબડ છે. કબજિયાત ના, તારા ચૂર્ણનો ડોઝ વધારે લઈ લીધો લાગે છે તે. અરે ડોઝ ઓટોમેટિક આવી ગયો છે બા. ઓટોમેટિક? વાહ સાહેબ, વાહ, કેવું પડે. પેલા શૌચાલય બનાવીને હવે ડવલા બનાવ્યા. જોયું સંગ્રહ કરવાનું શું થાય? આપણી બેંકમાં જેટલા પણ ખેડૂતોના લેવડ દેવડના ખાતા છે એ બધા ખાતામાં બને એટલા મેક્સિમમ પૈસા એડજસ્ટ કર. તું જોવે છે ને કેટલું પ્રેશર છે. ચારે બાજુથી ફોન પર ફોન આવે છે. ઓહો, આજો કોનો ફોન છે? મંત્રી છે, મંત્રી. આ નોટબંધીમાં તો મારું બધું બંધ થઈ ગયું. હો, હવે કઈ ટાઈમસર જવાય એવી કોઈ દવા ખરી? આ ધારાનું સુપ્રભાત ચૂર્ણ લો એટલે સવારે તમારી બધી જ કબજિયાત બાર. અરે વાહ, ધારાનું સુપ્રભાત. થેન્ક યુ. કેમ છે, મજામાં ને? હા. આ જ છે. હાય દોસ્ત, કેમ છે? મજામાં ને? અરે યાર સોરી યાર, તું બહુ ખરાબ રીતે અમારા ફેક્ટરીમાં ઘાયલ થઈ ગયો ને એમાં તારી દિવાળી બગડી ગઈ યાર. સાચું કહું, સાચા દિલથી કહું છું, મને બહુ જ દુઃખ થયું છે દોસ્ત, બહુ દુઃખ થયું છે. પણ ચિંતા નહીં કરતો. હા, હવે તારું નવું વર્ષ એકદમ સુધરી જવાનું છે. અરે તારું તો શું, બધા કારીગરોનું નવું વર્ષ એકદમ સુધરી જવાનું છે. અરે મિત્રો, આવો બધા ભાઈ, આવો જરા, આવો અહીંયા. આજે મારે તમને બધાને ખુશખબરી આપવાની છે. જુઓ ભાઈઓ, તમને બધાને ખબર છે આ ફેક્ટરી આપણી થોડી મંદીમાં ચાલી રહી હતી, એટલા માટે હું તમને દિવાળીનું બોનસ નહોતો આપી શક્યો. પણ હવે આ નવા વર્ષે છે ને, હું તમને બધાને 10,000 રૂપિયા બોનસ આપવાનું જાહેર કરું છું. ભાઈ તમારી પાસે બધાના બેંકના ખાતાઓ તો છે ને? હા સાહેબ, ખાતા તો છે બધાના, પણ પૂરા 500 રૂપિયા પણ નથી. અરે પણ શું થઈ ગયું એમાં? અરે હું છે ને તમારા બધાના ખાતામાં 2.5 લાખ રૂપિયા જમા કરાવી દઉં છું. બરાબર છે ને? પછી તમારે એમાંથી મને 2,40,000 રૂપિયા પાછા આપી દેવાના. એટલે 10,000 રૂપિયા તો તમારા ખાતામાં જમા જ રહેશે તમારા બોનસ તરીકે. ખુશ ને? અરે ખુશ થાવ. મારા જેવો સેટ આખા ઇન્ડિયામાં તમને જોવા નહીં મળે. ચલો ખુશ રહો. તો સાંભળો ભાઈઓ, કાલે તમારી પાસબુક અને જરૂરી પુરાવા લેતા આવજો. અમુક કાકા બાપાના પુરિયા કોંડલિયું ખીલાડો. આ શું યાર, આ ત્યાં દુકાનની વ્યસ્તી કરવા માંડી? હે, કઈ સભ્યતા જેવું છે કે નહીં? અરે યાર, મારા વાર કાપવાના હજુ બાકી છે. એ માસ્તર, કોઈ સેટ નહીં ને કોઈ સેટિંગ નહીં. હું તો હેડ્યો પંચમહાલ. અરે 2 દિવસથી બોણી નથી થઈ. અરે ફેશિયલ, મસાજ, હેર કટિંગ બધું છોડો, લોકો મૂછો સેટ કરાવાય નથી આવતા યાર. પણ તું પંચમહાલ હું કેમ જાય છે? હવે મને એવી ઈચ્છા થઈ છે કે હું 2-4 દિવસ પંચમહાલમાં જઈને હવા ફેર કરી આવું. ત્યાં જઈશ અને શાંતિથી મહુડાનો પહેલી ધારનો દારૂ પીશ.
એ જીતુ ત્યાં તો મારા મનની વાત લઈ લીધી ક્યારેક ક્યારેક હું પણ મવડારો લાવું છું. એ માસ્તર તમે તો બહુ છુપારી સ્તવ નીકળ્યા ને હેડો તારે પંચમાલ. અરે ભૈયા તમે પટપાલ શું કામ જાવ છો? તારે આવું છે પંચમાલ? પેલી ધારનું મોવડું પીવા. હું ગાંડો છે કે ના ધનસુખલાલ શેઠ તમે અહીંયા ક્યાંથી મોવડો પીવા લાગે છે? અરે યાર એ ભાઈ જે કામ માટે તમે અહીંયા આવ્યા હતા ને એ કામ માટે અમે અહીંયા આવ્યા છીએ. અરે કામ જાગો બાપા જાગો 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 બાપા જાગો ને જાગો જાગો અરે જાગો 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 બાપા જાગો 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 ગુરુજી આમ જોર જોરથી ઘંટ વગાડીને ટેન્શન ઊભું નહીં કરો. બ્લડ પ્રેશર હાઈ થઈ જશે. અને એમાં પણ તમે તમારી બીપીની ગોળી નથી લીધી. તમને કંઈ થઈ ગયું તો મારું શું થશે? મને તમારી જરૂર છે ગુરુજી. આ તમારી બીપીની ગોળી. ભક્તજનો ગુરુજી એકદમ ઓકે છે. તમે લોકો ટેન્શન નહીં કરો. જાઓ. રાધે 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 રાધે. ગુરુજી હા ગોળી લઈ લેજો. બાપુ મારી બેટી કે ગોળી લઈ લેજો. 8મી નવેમ્બરે 12 વાગ્યા પછી દિલ્હીથી જે ગોળી આવી ઓછી છે એની બેનને ગોળી પડને. અરે બાપુ ક્યાં જાઓ છો? દીકરી હું બેંકમાં જાઉં છું. આમ તો તારા લગ્નની મને કોઈ ચિંતા નથી. સામેવાળાની માગણી મુજબ અને લગ્નના ખર્ચ પેટે બધા રૂપિયા બેંકમાં જમા છે. અને હા દીકરી, જ્યારે મારો વારો આવે ને ત્યારે બેંકમાં અને એટીએમમાં રૂપિયા ખલાસ થઈ જાય છે. તો બાપુ આજે હું લાઈનમાં ઊભી રહેવા જઈશ. દીકરી તું કામે જા. પણ બાપુ તમારી તો તબિયત પણ નથી સારી રહેતી. અરે એમાં શું છે, ફક્ત લાઈનમાં જ ઊભા રહેવાનું છે ને. એ પટેલ સાહેબ આટલામાં મારું કઈ વળે વળે નહીં બાપા, કઈ કરવું પડશે. હા સમજ્યા? સાહેબ અમારી બેંકને ઉપરથી જ કેસ ઓછી મળે છે. 2-3 દિવસ પછી વાંધો નહીં આવે. બસ બધું જ એડજસ્ટમેન્ટ થઈ જશે. થઈ જાય ને. હાલો પટેલ સાહેબ, નવા વર્ષની ગિફ્ટ. અરે સમજી લો, સિનાજી બાવાનો પ્રસાદ છે. હા નીતા, શું થયું છે આજે? રોજ તો ઉછળકૂદ કરતી હોય છે, આજે કેમ આટલી ચૂપ છે? તારા પપ્પાની તબિયત તો સારી છે ને? અને હા, માથા પર તારા લગ્ન છે, કંઈ જરૂર હોય તો કહેજે. હા હા મેડમ, મને બહુ ટેન્શન થાય છે. મારા બાપુએ મારા લગ્ન માટે ભેગી કરેલી બધી રકમ બેંકમાં મૂકી છે અને અત્યારે બાપુની તબિયત સારી ન હોવા છતાં એ બેંકની લાઈનમાં ઊભા છે. ઓ માય ગોડ. તું બિલકુલ ચિંતા નહીં કર. તું આ ઘરની નોકરાણી નથી, મારી દીકરી છે. હું કૃષ્ણા પપ્પાને વાત કરી અને પૈસાની વ્યવસ્થા કરાવી દઈશ. એ માં સત્યનસુયા, આ શેના પ્રોમિસ કરો છો? પૈસા અપાવી દઈશ, પૈસા અપાવી દઈશ. કેમ આ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા તમારા બાપાએ ખરીદી લીધી છે? હે પૈસા કાઢી કાઢીશ તું એને? અરે લોકો 2,000 રૂપિયા માટે લાઈનમાં ઉભા રહ્યા છે. ગઈકાલે પાલડી બેંક ઓફ ઇન્ડિયાની બ્રાન્ચમાં હું એટીએમ મશીનની બહાર લાઈનમાં ઊભો હતો. મારો વારો આવ્યો તો કે પૈસા ખલાસ. અરે ઓલા આ 500 ને 1000 બંધ કરીને મારા જેવા ભલભલાને બાવા બનાવી દીધા છે. અરે મારે ભદ્રકાળી મંદિરની બહાર બેસવાનો વારો આવ્યો છે. અને એ મોટી બેન, તારી પાસે 500 રૂપિયા હોય ને તો મને દે ને, મારું ખિસ્સું ખાલી થઈ ગયું છે. લાવ ને. હા
પૈસા પાવી દઈશ. અરે અત્યારે એવો વારો આવ્યો છે કે આનો પગાર મને પોસાય એમ નથી. કાલથી કપડાં મારે ધોવા પડશે ઘરની અંદર અને પોતા કિસ્તે મારવા પડશે. પૈસા પાવી દઈશ. બાપાનો માલ છે બધો બધો પૈસા પાવી દઈશ. પૈસા પાવી દઈશ. મેડમ મને માફ કરી દો. સાહેબ પોતે જ મુશ્કેલીમાં છે ત્યારે હું એમની મુશ્કેલીમાં વધારો કરવા નથી માંગતી. મેડમ હું આ નોકરી છોડીને જાઉં છું. પણ નીતા નહીં નીતા. અરે નીતા મારી વાત, તારે પૈસાની જરૂર હોય તો હું હેલ્પ કરીશ ને તને. અરે નીતા શું થયું છે? ખસો તો જરા. બાપુ 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 શું થઈ ગયું તમને? શું થયું મારા બાપુને? બધો મારો વાંક છે. એ મારા માટે બીમાર હોવા છતાં બેંકની લાઈનમાં ઊભા રહ્યા. બેન તમારે મીડિયાને કઈ કહેવું છે? નહીં નહીં હા બેન, બોલો, મીડિયા તમારી સાથે છે. કંઈક તો બોલો. તમે શું કહેવા માંગો છો? તમારા આત્માને શાંતિ આપે. બસ બેટા, રડ નહીં પ્લીઝ, રડ નહીં બેટા. હા ધનસુખલાલ, દુનિયામાં પહાડ જેટલા દુઃખ પડે ને તો સહન કરી શકે, પણ કોઈ પણ દીકરીના આંસુ નહીં સહન કરી શકે. બેટા, તારો બાપ તો નહીં બની શકું, પણ તારા બાપ તરીકેની બધી ફરજ બજાવીશ દીકરા. જિંદગી પર તારા પર દુઃખ નહીં પડવા દઉં. હું તારા લગન ધામધૂમથી કરીશ દીકરા, તારા લગન ધામધૂમથી કરીશ. હા બેટા. સર, આ બેન તમારા શું થાય? પત્રકાર મિત્રો, અનિતા છે ને, વર્ષોથી મારા ઘરે આવે છે, મારા ઘરે કામ કરે છે, પણ નોકરાણી તરીકે નહીં. એ મારી દીકરી છે, મારી દીકરી. ભાઈઓ અને બહેનો, આપણા લોકલાડીલા વડાપ્રધાને આ 500 ને 1000ની નોટ બંધ કરી અને દેશ છે દુનિયાભરમાં પોતાના નામનો ડંકો વગાડી દીધો છે અને મોટા મોટા બણગા ફૂકી રહ્યા છે. अच्छे दिन आ गए, अच्छे दिन आ गए, अच्छे दिन आ गए. किधर अच्छे दिन आ गए? अरे નીતા જેવી કેટલી દીકરીઓના મા બાપ અકાળે અવસાન પામ્યા છે અને નીતા જેવી કેટલી દીકરીઓ અનાથ થઈ ગઈ છે. સરકારના આવા જુલ્મી પગલાંના હિસાબે કેટલા ઘર બરબાદ થઈ ગયા છે. મારું તો એટલું જ કહેવું છે કે સરકારે આવા કેટલા પગલાં લીધા છે કે જેનાથી કેટલા ઘર ઉજળી ગયા છે, કેટલા ફેમિલી અકાળે અવસાન પામ્યા છે. મારું તો એટલું જ કહેવું છે કે સરકારના આ પગલાંની સામે આપણે સૌએ ભેગા મળીને વિરોધ કરવો પડશે, આંદોલન કરવું પડશે. દોસ્તો, હું છું ક્રિશ, તમારા મહાન નેતા ધનસુખલાલની એકલોથી ઓલાદ. અને આજે હું મારા પિતાને નહીં પણ પોલિટિશિયન ધનસુખલાલને તમને બધાને એક સવાલ કરવા માંગુ છું કે અત્યાર સુધી આપણા દેશને કરપ્શન, બ્લેક માર્કેટ, ટેરરિઝમે ખતમ કરીને મૂકી દીધો છે અને ધેર ઇઝ નો સોલ્યુશન. પણ આજે એક માણસ પોતાનો અવાજ ઉઠાવે છે અને પોતાના માટે નહીં, દેશ માટે થઈને, તો આપણે એમનો વિરોધ કરવો જોઈએ કે એમને સપોર્ટ કરવો જોઈએ? હે ધનસુખલાલના પ્રિન્સ ઓફ વેલ્સ, આટલા બધા લોકો બેંકની લાઈનમાં, એટીએમની લાઈનમાં ઊભા છે
અને એમાં કેટલા અકાળે અવસાન પામ્યા છે. તો શું એ તમારી સરકારનો અમારે વિરોધ ન કરવો જોઈએ? કેમ? મોટા મોટા મંદિરમાં જ્યારે લોકો દર્શન કરવા જતા હોય છે ત્યારે એ લોકો તો લાઈનમાં ઊભા હોય છે, પણ તમે મોટા માણસો પેલી પાછળની ગલીમાંથી જેને વીઆઈપી દર્શન કરી આવો છો ત્યારે આ બધું યાદ નથી આવતું તમને? અને અત્યારે જ તમને લાઈનનો વિરોધ કરવાનું સૂચી રહ્યું છે? દીકરી, અહીંયા કોઈ દીકરી કે દીકરો નહીં, સાચી વાતનો જવાબ આપો. અને નીતાને તમે અહીંયા શું કરવા લાવ્યા છો? શું સાબિત શું કરવા માંગો છો તમે? તમને એના માટે સહાનુભૂતિ છે? મહેરબાની કરીને બધા ઢોંગ અને પોતાનો રાજકીય રોટલો શીખવાનો બંધ કરો. શરમ નથી આવતી તમને? હે, આ છોકરીના આંસુ હજી સુકાયા પણ નથી અને એને ફોસલાવીને ખોટી રીતે કન્વિન્સ કરીને આ રીતના જાહેર સભામાં ઢીંગલીની જેમ રજૂ કરી કાઢી છે, અને પણ પોતાના રાજકીય સ્વાર્થ માટે થઈને. અને એના પિતાની મોત ઉપર તમે મત માંગવા માટે નીકળ્યા છો. એના પિતાનું મોત ખાલી લાઈનમાં ઉભા રહેવાથી નથી થયું. સચ્ચાઈ જાણવી છે તમારે. સચ્ચાઈ આ બધાને કહું હું. તું કહેવા શું માંગે છે ભાઈ? આ પ્રશ્નનો જવાબ સાહેબ નહીં પણ હું આપીશ. હું રાત દિવસ એમના ઘરે લોહી પરસેવો એક કરીને કામ કરતી હતી. અરે મારા બાપુ કરતાં પણ વધારે ધ્યાન એમનું રાખતી હતી. અને જ્યારે મારા લગ્ન આવ્યા અને અમે મુસીબતમાં મુકાયા ત્યારે એમની પાસે રૂપિયા હોવા છતાં પણ એમને અમને 1 રૂપિયાની મદદ ના કરી, અને ઉલટાના ભિખારી બનીને મારી આગળ હાથ લંબાવ્યા. અને આજે તમને બધાને બતાડવા માટે મને દીકરી કહીને આંખમાંથી ખોટા આંસુ સારે છે. જો એમને ખરા સમયે અમને થોડીક પણ મદદ કરી હોત ને તો મારા બીમાર બાપુએ બેંકની લાઈનમાં ઊભા ના રહેવું પડ્યું હોત અને એમનો જીવ બચી ગયો હોત. મારા બાપુના મૃત્યુ માટે બેંકની લાઈનો નહીં પણ સાહેબ જવાબદાર છે. મારી ઇજ્જતના ધજાગરા ઉડાડે છે. મારું નાક કાપી નાખું સાલા. અરે શું કરવા માંગે છે સાલાને સમજ નથી પડતી. તમે કોની વાત કરી રહ્યા છો? અરે કોની ક્યાં માંડે છે? તારા દીકરાની વાત કરું છું. નાલે કોલેજનું ઇલેક્શન શું જીતી ગયો તેના બાપની સામે પડ્યો છે. પોતાની જાતને અરવિંદ કેજરીવાલ સમજી બેઠો છે. આ વાદે સાલાને ઘરમાં પગ નહીં મૂકવા દઉં. ટાટિયા તોડી નાખીશ. એ ક્યાં જ ઉભો રહેજે. મારા ઘરમાં પગ નહીં મૂકતો. તું મારો દીકરો નથી અને આ તારા બાપનું ઘર નથી. પપ્પા, કદાચ તમે ગુસ્સામાં ભૂલી ગયા છો, પણ આ મારા બાપનું જ ઘર છે, એટલે મને અંદર આવતા કોઈ નહીં રોકી શકે. નાલાયક! તને ખબર છે ને, આલા જન્મ માટે આપણે પથરા એટલા દેવ કર્યા છે. દેવ મંદિરે મંદિરે ભટક્યા છીએ અને આ મારી સામે પડ્યો છે. અરે ગુસ્સો તો એવો આવે છે કે 1 લાફો મારી દઉં સાલાને. શું કરી રહ્યા છો તમે? આપણા દીકરા ઉપર હાથ ઉગામી રહ્યા છો તમે. મમ્મી, તો વચ્ચે ના પડ. જો પપ્પાને એવું કંઈક લાગતું હોય કે મેં કંઈક ખોટું કર્યું છે, તેમને પૂરેપૂરો રાઈટ છે મારા ઉપર હાથ ઉપાડવાનો. આજથી તું મારો દીકરો નથી અને હું તારો બાપ નથી. ભૂલી જાજે મને. ને મારા પિતાનું નહીં, પોલિટિશિયન ધનસુખલાલનું અપમાન કર્યું છે. તમે અને તમારા સાથીદારો પબ્લિકને મૂર્ખ બનાવવાના નાટકો કરી રહ્યા હતા. મેં જ એક્સપોઝ કર્યા છે અને આગળ પણ એક્સપોઝ કરીશ. સાંભળ આ શું કહે છે? એક વાત કાન ખોલીને સાંભળી લે દીકરા, કે આજે પણ હું તને દીકરા તરીકે પ્રેમ કરું છું. અને આજ તે તારા બાપને ઉગાડો પાડ્યો છે છોકરા. બાકી હું જો ધનસુખલાલ બન્યો હોત ને બેટા, તો મારા માણસો પાસે મેં તને ક્યારનો ઉચકાવી લીધો હોત. હા, સો ડેડી, તમે કંઈ ખોટું કરતા હશો એમાં અમારે તમારો સાથ આપવાનો. વર્ષોથી તમે વડીલોની આંગળી પકડીને ચાલ્યા, પણ અમે ન્યૂ જનરેશન સાચું બોલતા કોઈની શરમ નહીં રાખીએ. ઓકે, સી એટલે યુ મેન્ટ ટુ સે એટલે તમારા લોકોએ વડીલોની મર્યાદાનું પાલન નહીં કરવાનું, એ લોકોનું અપમાન કરી નાખવાનું એમ?
નીતા નથુ નીતા મેં સાંભળ્યું છે કે તારા બાપુના મૃત્યુ પછી સામેવાળે તારી સગાઈ તોડી નાખી છે. આ રીતે તારી ઉપર ઉપરાઉપરી આઘાતથી તારી હાલત જોઈને હું ખૂબ દુઃખી થાઉં છું. માનું છું કે તારી ઉપર સી વીતી હશે, પણ આવી રીતે મારી હસ્તી રમતી મારી સાથીદારને રોતા જોઈને મારું હૈયું કપાય છે. નીતા, તે મને ભલે તારો પોતાનો ન માન્યો હોય, પણ મેં હંમેશા તને મારી પોતાની માની છે. પણ તું ચિંતા નહીં કર, આ નાથુ તારી સાથે છે. બિલકુલ ચિંતા નહીં કર. નાથુ નીતા, નાથુ હું તને સમજી ના શકી. હે નહીં એ સભ્યતા જેવું છે કે નહીં? આ લાઈન નથી દેખાતી? ત્યાં વચમાંથી ઘૂસો છો? એ ભાઈ અમે કલાકોથી લાઈનમાં ઊભા છે અને તમે આવીને હેડો છો લાઈનમાં ઊભા રહ્યો. મોદી સાહેબને ફોન કર દે ને, મોઢો મત થઈ જા. અહીં આગળ નહીં ચાલે. અરે ભાઈ વેલજીભાઈ મારા મિત્ર છે, મારે એમને અંદર મળવા જવું છે. અરે મિત્ર તો અમારા છે, તો અમે લાઈનમાં ઊભા થઈને છે. આવો ભાઈ. કેમ છો સાહેબ? થેન્ક યુ સાહેબ. આનું એટલી વાર કોમ પતી ગયું લાગે. નક્કી કાંઈ ગડબડ ગોટાળો લાગે છે. બેંકમાંથી નવી નોટો બદલીને આવ્યો લાગે છે. સુટકેસ ચેક કર. હું કશું નથી આમ. આ હવારથી અમે લાઈનમાં ઊભા છીએ. ઓમ ડાયરેક્ટ બારોબાર બેગ ભરીને જતો રહ્યો એમ બધું કરવું એમ થોડી ચાલે. મારો ના ચાલો કહું છું. અરે મારો થોડી નાખો. બહાર નીકળો બધા. અંદર શું કરો? બહાર નીકળો. અરે સિક્યોરિટી, અરે ક્યાં છે? બહાર નીકળો. અમે બધા દરબાર છોડી સવારના બેંકની લાઈનમાં ઊભા છીએ. અરે લોકો 3 દિવસથી ઊભા છે, તું ડાયરેક્ટ પૈસા આલ દો એમ. મારો હારાને મારો કહું છું. બધું કરી નાખો, બધું કરી નાખો. અરે કહું છું આ પાછળ હાથ પાડી દેતો ને. કુકડો બનાવો કહું છું એને. કુકડો બનું છું. અલી આ ખબર પડે. ડાયરેક્ટ પૈસા બચાવી શું થાય છે? ચાલ ભાઈ ચાલ જલ્દી કરો બધા. તમારા બેટા મને બચાવ. આ લોકો મારી હાલત ખરાબ કરી નાખી છે. બેટા મને બચાવ પ્લીઝ. ડેડ, તમે મારા બાપ ઉપર હાથ ઉપાડ્યો? તમારા લોકોની આટલી હિંમત? ચાલ. તમને શું અલગથી કહેવાનું? જો નીકળો અહીંથી. તું તો નોટો બતાવવા આવ્યો તો. તમને તો બધાને જોઈ લઈશ. ચાલ નીકળો. થેન્ક યુ સો મચ બેટા. ડેડ, મેં તમને કીધું હતું હું તમારા કરતાં વધારે રૂપિયા કમાઈને બતાવીશ. અને જુઓ ડેડ, આજે મારી પાસે પોતાની કાર છે. હું ધારું એટલી બેંકો ખોલી શકું છું. તમારા કરતાં વધારે રૂપિયા છે. અને ડેડ, આજે દીકરાને બાપની નહીં, બાપને દીકરાની મદદની જરૂર છે. એન્ડ ડેડ, એ હું કરીશ. ચલો ડેડ, તમને ઘરે છોડી દો. ડેડ, ખાલી સરકારી બેંકથી કામ નહીં થાય. આ તમારા ધર્મેન્દ્રએ અનેક બેંકોના ઓફિસરો સાથે સોદા કર્યા છે. હા બોલો મેનેજર સાહેબ, શું કહો છો? કેટલી નવી નોટો છે? 20 લાખની? ઓકે કંઈ વાંધો નહીં, હું લઈ જવાની વ્યવસ્થા કરું છું. યા બાય. હા ડેડ, તો હું શું કહેતો હતો કે એક સેકન્ડ. હા બોલો. શું 2 કરોડની જૂની નોટો છે? ઓકે કાંઈ વાંધો નહીં,
હું બદલાવી દઈશ. હા પણ મારું 20% કમિશન છે. યા બાય. થામા બેટા, તને ખબર છે ને આપણી બેંકમાં પણ કેટલી જૂની નોટો પડી છે? એ બધાનું પણ સેટિંગ કરવાનું છે આપણે. હા ઓકે, તમે ચિંતા ના કરો. હેલો, અરે ગુરુજી પાય લાગુ. અરે બાબા કેટલા ફોન કરે, મારા ફોન જ નહીં ઉપાડતા તમે. અને 2 વાર કટ બી કરી નાખ્યો. શું મારા ફોન નથી આવ્યા? એ ગુરુજી જુઠ્ઠું નહીં બોલો. મેં તમને 3-4 ટેલિફોન કર્યા, 2 વાર કટ બી કરી નાખ્યા. એ ગુરુજી મારી સાથે તાગા નહીં કરતા. હા, મેં તમને કહ્યું મારા બધા જ પૈસા તમારે એડજસ્ટ કરવા પડશે. ભૂલી નહીં જતા તમે ક્યારે જતા? ઝૂંપડીમાં, ત્યાંથી આશ્રમમાં બાપુજી તમને લઈ આવ્યા છે. હા, અરે તમારે તો મારા પગ પૂજવા જોઈએ, પગ. જો મારી વાત સાંભળી લો, ધીસ ઇઝ ધ ફર્સ્ટ એન્ડ લાસ્ટ વોર્નિંગ. મારા બધા જ પૈસા તમારે એડજસ્ટ કરવા પડશે. રાધે રાધે. હે બાવાએ કટ કરી નાખ્યો ફોન. મને લાગે છે કે આ ફોનની ભાષા નહીં સમજે. રૂબરૂમાં જઈને મારે એને સમજાવવું પડશે. પ્રભુ કેટલા છે? 1 કરોડ છે સ્વામીજી. હા પણ જો 2000 મળશે ને 10-20 બંડલ એક્સેપ્ટ કરવા પડશે. હા 10-20 એ શિવા! શિવા, તારી જાતનો મહારાજ મારું. ફોન પર મારી સાથે તાગા કરતો હતો અને અહીંયા તું અને જે કે મળીને મારી સાથે ખેલ ખેલી રહ્યા છો, વિશ્વાસઘાત કરી રહ્યા છો. ખેલ? કેવો ખેલ? શાનો વિશ્વાસઘાત? અરે વિશ્વાસઘાતની બહેનને પૈણે. બેનને પરણે? તું મારી સાથે ફોન પર તાગા કરતો હતો અને આ કેમ તારી માસીનો દીકરો ભાઈ થાય છે તે એના પૈસા એડજસ્ટ કરવા તું તૈયાર થઈ ગયો. તું સમજતું કેમ નથી? આના તો આટલા જ પૈસા છે, એડજસ્ટ થઈ શકે એમ છે. તારા તો કેટલા પૈસા છે તો જરા વિચાર તો કર. તને કહું છું 30 તારીખ સુધીનો સમય છે આપણી પાસે. હું કઈ ને કઈ કરીશ. તેલ લેવા ગઈ તારી 30 તારીખ બાવા. સ્વામીજીની વાત સાચી છે. તમારા એકલાનો પ્રોબ્લેમ નથી, આપણા બધાનો પ્રોબ્લેમ છે. એ છે કે તમે તો બોલતા જ નહીં. હું તો તમને પગથી માથા સુધી ઓળખું છું. ઓળખો છો ને? તો જાઓ, હવે તમારાથી થાય એ કરી લો. એક વડીલ મિત્ર તરીકે ને મારા વેવાય તરીકે અત્યાર સુધી તમને રિસ્પેક્ટ આપતો હતો, પણ તમને જો સંબંધોની મર્યાદાનું ભાન ના હોય ને તો મારે પણ કોઈ જરૂર નથી, સમજ્યા ને? અને એક વાત બરાબર સમજી લો, હું એક ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ છું. ધારાસભ્ય તરીકે ફાળો ઉઘરાવતો તમારી જેમ ભિખારી નથી. એ મહેતા, એ તું મને આ ધનસુખલાલને ભિખારી કહે છે? અરે હું તને લોકોની સામે ઉગાડો ન કરું મહેતા તો મારું નામ ધનસુખલાલ નહીં. અને એ બાવા, તું આ ધનસુખલાલને ઓળખતો નથી. દોસ્ત, શહેરની અંદર શહેરમાં તારા બધા આશ્રમોનો માંડો ના ફોડું તો મારું નામ ધનસુખલાલ નહીં. અને અમે રાજનીતિના માણસો. ધનસુખલાલ, તમે જાઓ હવે અહીંયાથી. તમે ભાન ભૂલી ગયા છો. ધનસુખલાલ, ગુસ્સાને સ્વાર્થના આવેશમાં તમે ભાન ભૂલી ગયા છો, સમજ્યા? અત્યાર સુધી ધારાસભ્ય તરીકે કંઈકને જેલમાં મોકલવાની ધમકી આપી હશે, પણ અમારી સાથે સાથે આ વખતે તમારે જેલમાં જવાનો વારો આવશે. એ બાવાના બચ્ચા, તું ઓળખતો નથી મને. તું મને જેલમાં મોકલશે. મારું ત્રીજું નેત્ર જો મેં ખોલ્યું ને તો અહીંયા આશ્રમથી ઘર સુધી તું પહોંચી નહીં શકે, સમજો? એ બાવાના બચ્ચા, તું મને ધમકી આપે છે? તને મીડિયાની સામે ઉઘાડો ના પાડું તો મારું નામ ધનસુખલાલ નહીં. અને હરિદ્વારમાં તને ગંગા કિનારે તને કપડા વગર ના દોડાવું તો મારું નામ ધનસુખલાલ નહીં. બચ્ચા તારી જોજે શિવા. હલો. હા બોલો બોલો ધનસુખભાઈ. વેલજીભાઈ, હું તો બહુ મુશ્કેલીમાં આવી ગયો છું સાહેબ. આ શિવાનંદ અને જે કે ભેગા થઈને મારી સાથે ધોખો કર્યો છે. બસ મને આમાંથી બહાર કાઢો, નહીંતર હું તો ફસાઈ જઈશ. મારી બેઇજ્જતી થઈ જશે. તમે ચિંતા નહીં કરો ધનસુખભાઈ. હવે તમારી પાસે ગમે એટલી જૂની કે નવી નોટો પડી હોય, મારો ધામો બધું એડજસ્ટ કરી આપશે. હું એક કામ કરું છું, ધામાને તમારા ગોડાઉન પર મોકલી આપું છું. ઓકે? થેન્ક યુ વેલજીભાઈ.
મિસ્ટર જે કે મહેતા. યસ. માય સેલ્ફ ઇન્કમ ટેક્સ ઓફિસર પ્રમોદ ઝાલા. જી સર, શું મદદ કરી શકું? મને આપના બંગલેથી ફોન આવ્યો હતો કે આપ સ્વૈચ્છિક રીતે વધારાની ઇન્કમની જાહેરાત કરવા માંગો છો. મારા બંગલામાંથી ફોન આવેલો? યસ ડેડી, મેં જ એમને બોલાવ્યા છે. કાજલ બેટા તે? અને આપણા જે સીએ એકાઉન્ટન્ટ છે ને એમને પણ મેં જ બોલાવ્યા છે. એટલે આજે બધો હિસાબ આપણે પતાવી દઈએ. વોટ? તમને તો ખબર જ હશે કે 30th ડિસેમ્બરે 500 ને 1000ની નોટો બંધ થવાની છે અને એનું જ એડજસ્ટમેન્ટ કરવા માટે તમે દોડમ દોડી કરો છો અને ખોટા રસ્તાઓ અપનાવી રહ્યા છો. ભગવાન ના કરે પણ કાલ ઉઠીને તમને કંઈ થઈ ગયું તો સીધા જેલમાં જવાનો વારો આવશે ડેડી. અને હું તમને જેલમાં જતા નહીં જોઈ શકું ડેડી. બેટા, મને તમારા કાળા બજારના કરોડો રૂપિયા નથી જોઈતા. મને તો માથે વાલથી હાથ ફેરવનારા ડેડી જોઈએ છે. કાજલ બેટા, થેન્ક યુ બેટા. ભાઈ, તમને બધા મીડિયાવાળાને મારી શું જરૂર પડી? જો હું તો સંત માણસ છું, મને કોઈ એવી પ્રતિષ્ઠા, માનપાન, પબ્લિસિટીમાં કોઈ રસ જ નથી મને. એટલે હંમેશા મીડિયાથી હું દૂર રહેતો હું છું. પણ મીડિયાને તમારી જરૂર પડી છે એટલે અમે આવ્યા છીએ. અરે વાહ, મીડિયાને મારી શું જરૂર પડી કહેશો? અમે તમારા દેશ વિદેશમાં રહેલા ભક્તોને તમારું સાચું રૂપ દેખાડવા માંગીએ છીએ. કહેવા શું માંગો તમે? ડોનેશનના નામે તમે લાખો ને કરોડો રૂપિયા ઉઘરાવીને ત્યાં હરદ્વારના આશ્રમમાં વ્હાઈટ અને બ્લેકનો મોટો ખેલ ખેલ્યો છે. મારી જેવા સંત માણસ પર તમે આક્ષેપ કરી રહ્યા છો. બહુ ભારે પડશે, તમને લોકોને ખબર નથી. મારા હાથ બહુ લાંબા છે. અરે અરે ભાઈઓ બહેનો, ખબરદાર મારી નજીક આવત તો. શાંત શાંત. અરે શું શાંત? ગુરુજી શાંત. જે પણ કરો એ સમજીને કરો, પ્રેમથી કરો. અરે શું પ્રેમથી કરો? પ્રેમ. પ્રેમથી સોદો કરવા માટે હું તૈયાર છું. કેટલામાં સોદો પતાવો છે? શું લેશો તમે? મહારાજ, એટલું સમજી લો, બધું પૈસાથી ખરીદી શકાતું નથી. મીડિયા ચોથી જાગીર છે. તમે મીડિયાનું અપમાન કર્યું છે. આજે મીડિયાએ દેશના વડાપ્રધાન અને ઉપપ્રમુખોને ઉઠલાવી નાખ્યા છે. તમારા બધા કાળા કરતૂતો કેમેરામાં કેદ થઈ રહ્યા છે. મીડિયા એનો સાક્ષી છે. અચ્છા, મારા કરતૂતો, હું જે કાંઈ બોલ્યો એમાં બધું કેદ થઈ ગયું. લાવ તારો મોબાઈલ લાવ. નીકળાઈ થે. ચાલ નીકળ. એ કેમેરો લઈ લઈશ તમારો બધાનો. ચાલો એ નીકળાઈ થે. નીકળાઈ થે. આ લોકોને અંદર કોણે આવવા દીધા? અરે શું સાસ, આ બધા ધનસુખલાલના કરતૂતો છે. શહેરની અંદર શહેરમાં તારા બધા આશ્રમોનો ભાંડો ના ફોડું તો મારું નામ ધનસુખલાલ નહીં. અને અમે રાજનીતિના માણસો. અને હરદ્વારમાં તને ગંગા કિનારે તને કપડા વગર ના દોડાવું. ડોનેશનના નામે તમે લાખો ને કરોડો રૂપિયા ઉઘરાવીને ત્યાં હરદ્વારના આશ્રમમાં વ્હાઈટ અને બ્લેકનો મોટો ખેલ ખેલ્યો છે. મહારાજ, એટલું સમજી લો, બધું પૈસાથી ખરીદી શકાતું નથી. મીડિયા ચોથી જાગીર છે. તમે મીડિયાનું અપમાન કર્યું છે. આજે મીડિયાએ દેશના વડાપ્રધાન અને ઉપપ્રમુખોને ઉઠલાવી નાખ્યા છે. તમારા બધા કાળા કરતૂતો કેમેરામાં કેદ થઈ રહ્યા છે. મીડિયા એનો સાક્ષી છે. મીડિયા મને છોડશે નહીં. મીડિયા મારો ધજાગરો કરશે. આશ્રમની ઇન્કવાયરી થશે. ચારે તરફ બદનામી. હરદ્વારમાં કેટલું કાળું નાણું પડ્યું છે મારું. નહીં, મારે હરદ્વાર જવું પડશે. હે ગંગા મૈયા, હે ગંગા માં, તારે કિનારે લોકો પોતાના પાપ ધોવા માટે આવે છે. મેં તો જીવનમાં એવા પાપ કર્યા છે માં કે મારા પસ્તાવાના આંસુઓ તને નહીં દેખાય માં. હું તને ખાતરી આપું છું, ભગવાન શંકરે તને જટામાં ધારણ કરી છે માં. હરકી પેઢીના આરતીના દર્શન કરવા માટે દેવો સ્વર્ગેથી અહીંયા તારી પાસે આવે છે માં. આવી પવિત્ર જગ્યાએ મેં એવા પાપ કર્યા છે. આ કાદવથી ખરડાયેલા મારા ભગવા કપડાં જો લોકો જોશે ને માં, કોઈ મને માફ નહીં કરે માં. મને રસ્તો સુજાડ માં. एक
પગલું પાપીઓને સંદેશો સાચું દઈ ગયું, ધર્મના નામે લૂટેલું ગંગાજીમાં વહી ગયું. એક પગલું પાપીઓને સંદેશો સાચું દઈ ગયું, ધર્મના નામે લૂટેલું ગંગાજીમાં વહી ગયું. ચરણો સ્વીકારી લે. ક્યાં ગાયબ થઈ ગયો આ છોકરો? હેલો અંકલ. જો ધમા આજ 31મી ડિસેમ્બર છે, જીવન મરણનો આ છેલ્લો દિવસ છે મારા ભાઈ. જો કાલ સવાર સુધીમાં તે આ પૈસાનો બંદોબસ્ત નથી કર્યો તો કાલે સવારમાં આ બધા રૂપિયા મારા કાગળિયા થઈ જશે. દીકરા તું કે એ કરવા તૈયાર છું, પણ તું આનો આજ ને આજ રસ્તો કાઢ. મિસ્ટર ધનસુખલાલ, જ્યારે નાવ ડૂબવા માંડે ને ત્યારે એને બચાવી લેવાની કિંમત બહુ મોટી હોય છે. હું પૂરા 50% કમિશન લઈશ. હા, પૂરા 50% કમિશન. 50%? ઠીક છે મારા બાપ, તારે જે જોઈએ તે લે, પણ તું મને આમાંથી ઉગારી લે બસ. અંકલ, યુ ડોન્ટ વરી, હું બધું જ હેન્ડલ કરી લઈશ. હે પ્રભુ, 50 તો 50, છૂટી તો જઈશ, નહીં તો સવારમાં બધા કાગળિયા થઈ જશે. વાહ પ્રભુ વાહ, તમા વાહ મારા બાપ વાહ. जब से 500,000 की नोटें बंद हो चुकी है, हमारा तमाम कारोबार बंद हो चुका है. कश्मीर के लड़कों को हिंदुस्तान में एक पत्थर फेंकने का भी यारून 500 रुपए देता था, और पैसों की किल्लत की वजह से वो आतंक भी बंद हो चुका है. हमारे जवान हिंदुस्तान में घुसपैठ कर वहाँ आतंक मचाते थे. उन लोगों ने भी काम करने से मना कर दिया है. नकली नोटों का धंधा पूरी तरह से बंद हो गया. हिंदुस्तान के वजीर आला ने तो हमें तबाह कर दिया. और इस सूरत में एक ही रास्ता नजर आता है कि अब उस मुल्क में नई नोटों की ज्यादा किल्लत है और नई नोटों की हेराफेरी बढ़ चुकी है. मैं हिंदुस्तान से नई नोट मंगवाऊंगा. देखो, आज इंडिया पे लगा है तो आप जीत सकते हो. या हेलो, बोलिए. सुन धमा, जब से ये 500,000 की नोटें बंद हो चुकी है ना, तब से मेरा पूरा कारोबार यहाँ ठप पड़ा हुआ है. मुझे नई नोटों की सख्त जरूरत है. सब काम छोड़ दे, मुझे नई नोट भिजवा. अरे एक सेकंड, मैंने किसी और को. मैंने तुझे काम सौंपा है. अरे आप सुनिए तो सही. मैं इंतजार करूंगा. हेलो, आप सुनिए. हेलो, कुछ सुनना नहीं चाहता मैं. हेलो, आप 2000 की नई नोटों का अरेंजमेंट हो गया है. आप सब नोट ट्रक में लोड कीजिए. वो हमें धनसुखलाल के पास पहुंचानी है. ये फोन क्यों नहीं उठाता? खबीज का बच्चा मेरा फोन काटता है. जनाब. हाँ जनाब. माचिस, किधर है तू? ये खबीज का बच्चा धमा मेरा फोन क्यों नहीं उठाता? जनाब, हम ये 2000 की नई करेंसी एक पार्टी को देने जा रहे हैं. 2000 की नोट की जरूरत हमको है, हमको. हिंदुस्तान को नहीं, असला बारूद लेने के लिए हमको है. ट्रक को वापस घुमा और यहाँ पाकिस्तान में लेकर आ. जी जनाब. बाबा, गाड़ी को इस तरफ मोड़ लो. ये क्या कर रहे हो? गाड़ी उस तरफ क्यों ले रहे हो? चुप. जनाब ने जो बोला वही होगा. उन्होंने बोला है
2000 की नई करेंसी अब पाकिस्तान जाएगी। पर मैंने किसी और को वादा किया, उधर पैसे पहुंचाने पड़ेंगे। पैसा तो पहुंचेगा, तेरे दोस्त के पास नहीं, पाकिस्तान। मैं तुम लोग को नहीं ले जा दूंगा। तो अपने देश का नहीं हुआ तो हमारा क्या होगा? अरे फेंक उसको बाहर, फेंक। अरे बाप, छोड़। ધમસ શું કરે છે યાર? ફોન તો ઉપાડ. અરે અહીંયા છાતીના પાટિયા બેસવાની તૈયારીમાં છે ગધેડીના. ફોન. तेरा तो यही असर होने वाला था, हिंदुस्तानी गद्दार। सही कह रहे हो तुम, और पूरी दुनिया को पता है गद्दार कौन है। आज तक मैं अंधा था, पर अब मेरी आंखें खुल गई है। मेरे रगों में बहते हुए खून के एक एक कतरे में आग सी लग गई है। अब मैं तुम्हें नहीं छोड़ूंगा। ये मिट्टी की कसम, भारत माँ की कसम, बॉर्डर पे शहीद हुए उन जवानों की कसम, एक जवान की तरह लड़कर मेरे खून से पूरी बॉर्डर रख दूंगा, पर तुम गद्दारों को पाकिस्तान नहीं जाने दूंगा। गाड़ी निकाल, भागो, 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 भागो। હે ધનસુખ, કરી લે ભેગું. નોટો તો ભેગી કરી બહુ જગતમાં, પૈસા પાદર બનવું તું. અરે ગાંડા ભગવાન છે ભગવાન. એ ધારે તો રાજાને રંગ બનાવી શકે અને રંગને રાજા બનાવી શકે એક રાતની અંદર. બહુ પૈસા કમાયો. આ લેતો જા, લેતો જા. આ એક બીજા બધા કાગળિયા થઈ ગયા તારા પૈસા. આ લેતો જા, લેતો જા. દેશને આઝાદ કરવા માટે સરદાર અને ગાંધીજીએ આ દેશમાંથી ભ્રષ્ટાચાર દૂર થાય, અંધકાર નાબૂદ થાય, પણ અમારા જેવા રાજકારણી એમની એક પણ વાત ન માની અને આ નીતિનો જ પૈસો ભેગો કરવા માંડ્યા. અમે જ આ દેશના દેશદ્રોહી છીએ, અમે જ આતંકવાદ છીએ, અમે જ હલકા માણસો છીએ કે જે હલકી રીતે આ નીતિથી પૈસો ભેગો કર્યો છે. પણ એમાં એક મરદ દીકરો નીકળ્યો છે કે જાણે એક સેકન્ડની અંદર અમારા જેવા રાજનીતિ અનીતિના માણસોની પથારી ફેરવી નાખી, બધાને બરબાદ કરી નાખ્યા, ખલાસ કરી નાખ્યા. આ દેશને જો નુકસાન પહોંચાડતા હોય ને તો અમારા જેવા રાજકારણી. આતંકવાદ બોર્ડર પર નથી, આતંકવાદ ઘરમાં છે.
અમે જ આતંકવાદીઓ છીએ, અમે દેશદ્રોહી છીએ અને અમે જ આ નીતિનો પૈસો ભેગો કરીએ છીએ. અરે ધનસુખ, તે કાળા બજાર કરી કરીને શું કર્યું? હા, અરે કાલે સવારે મીડિયાને ખબર પડશે તો તારા નામ પર લોકો થૂકશે, છાપાઓમાં તારી વિરુદ્ધમાં છપાશે, તારા પોસ્ટરોને આગ લગાડશે, લોકો તારા ફોટાને જોડાના હાર પહેરાવશે. અરે ધનસુખ, ત્યાં શું કર્યું ગાંડા? અરે રાક્ષસોને સળગાવવા માટે આ દેશમાં હોળી સળગી રહી છે અને તું તારા કર્મોને, તારા પાપને સળગાવી દે, મારી નાખ, ખલાસ કરી નાખ. કારણ કે ધનસુખ, તું આ દેશવાસી નથી પણ રાષ્ટ્ર વિરોધી કાર્યો કર્યા છે. તે તું દેશદ્રોહી છે, તું આતંકવાદ છે, તું કાળા બજારીઓ છે. સળગાવી દે, સળગાવી દે બધું ધનસુખ, સળગાવી દે, 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 સળગાવી દે. वरना सारी की सारी गोली इसके खोपड़ी में डाल दूंगा. तुम्हारी अम्मा ने सिर्फ धमकी देना सिखाया तुम्हें, सिर्फ धमकी देना, सिर्फ धमकी देना. कुछ नहीं होगा तुमसे. क्या क्या चिल्लाते रहते हो? हिंदुस्तान पर अणुबम फेंकोगे? हिंदुस्तान पर? लोग सिर्फ चिल्लम चिल्ली करते रहते हो क्या? हिंदुस्तान पर अणुबम फेंकोगे? हिंदुस्तान पर अणुबम फेंकोगे? मेरे भारत पर अणुबम फेंकोगे? फेंक के दिखाओ. तुम लोग चूहे हो. चूहे के मुंह से शेर की दहाड़ अच्छी नहीं लगती. पर हम चिल्लाएंगे नहीं, हम चिल्लाते नहीं, हम सीधा अटैक करेंगे और बहुत जल्द तुम्हारे लाहौर में तिरंगा लहराएंगे.
ક્રિશ ક્રિશ મને મને માફ કરી દે. ગદ્દારના સાથીદારો પણ ગદ્દારો જ હોય છે તમા. શિવાજી અને મહારાણા પ્રતાપના દેશમાં તારા જેવા ગદ્દારો છે ને બંદૂક અને તલવાર ઉઠાવવાની જગ્યાએ પાકિસ્તાનના ખોળામાં જઈને બેસે છે અને એટલે જ પાકિસ્તાની વારી ઘડે પોતાની ટંગડી ઊંચી કરે છે. નહીં તો 1965 માં લંગડું થયેલું પાકિસ્તાન જિંદગીમાં ક્યારે ઉઠી ના શક્યું હોત. દોસ્ત દોસ્ત મને મને માફ કરી દે. જે દેશની માટીમાં મારો જન્મ થયો એ જ દેશ સાથે મેં ગદ્દારી કરી, દેશદ્રોહી બન્યો. મારો ગુનો ભૂસી શકાય એવો નથી. થેન્ક યુ દોસ્ત. હા હા કઈ વાંધો નહીં. હા પછી વાત કરું. ચાલ. हेलो શું? ક્યાં? હે ભગવાન. હેલો. વોટ? પપ્પા! દીકરા! અમારા જેવા પાપીઓને માફ કરજે. માફ કરજે. માફ કરજે. ભ્રષ્ટાચારનો ભોરિંગ સળગી ગયો, કાળા બજારનો રાક્ષસ રાખ થઈ ગયો, આતંકવાદનો અસુર અગ્નિમાં સ્વાહા થઈ ગયો. સફળતા નિષ્ફળતાની વાત જવા દો, પણ દેશને અડધી રાતે મળેલી આઝાદી પછી અડધી રાતે દેશને અનિષ્ટ તત્વોથી આઝાદ કરવાનું આ સાહસિક કદમ હતું. દેશ વિદેશમાં સૌને હચમચાવી નાખનાર આ સાહસના સાક્ષી બનીને અમે આ ફિલ્મ બનાવી. ટેન્શન થઈ ગયું. આભાર. ભારત માતા કી જય. ભારત માતા કી જય.